આદરણીય નિયામકશ્રી, માનનીય શિક્ષકશ્રીઓ અને વહાલા વિદ્યાર્થીઓ, આજનો દિવસ આ દિવ્ય આનંદ અને લાગણીથી ભરેલો છે. એક તરફ ગર્વ છે કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ જીવનના નવા પડાવ તરફ આગળ વધી રહ્યા છે અને બીજી તરફ આ વિદાયની મીઠી વ્યથા પણ છે. ચાલો આ ભાવભીની પળોમાં આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ઈશ્વર સ્મરણથી કરીએ તો કાર્ય સફળ બને છે. હું આમંત્રિત કરું છું નિરાલીબેનને, તેઓ આવી અને પ્રાર્થનાથી આજના કાર્યક્રમને પાવન બનાવે. નિરાલીબેન. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા બીની આંખો માંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. માર્ગ ચીંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. ચિત્ર ભાનુની ધર્મ ભાવના હૈયે સૌમાં નવલાવે. વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. વિદ્યાર્થી જીવન એ સ્મરણનો ખજાનો છે. તો હું હવે વિપ્રોત્તર સોનાક્ષીબેનને વિનંતી કરીશ કે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે મંચ ઉપર આવે. વિપ્રોત્તર સોનાક્ષીબેન. Good morning, respected teacher and my dear friends. Today I stand before with a air full of gratitude and touch of senseless as my bid farewell. My journey here has been one of the learning, growth and
and for retrievable memories. I sincerely thank my teachers for their constant guidance and my friends. Here their love and support you all have played and specially cell in shaping I am today. I am moving forward to a new chapter. The lesson, laughter, and friendship home face place which always remained close to my friend hint. I have with all continue to work hard and achieve success in life. Thank you everyone for being beautiful parts of my journey. Wishing you all a brighter and circles for future. હું છેલ્લે એક ગઝલ બોલીશ. આજે વિદાયની ઘડી છે, આજે વિદાયની ઘડી છે, દિલમાં ભાવનાઓ ઘણી છે. આજે વિદાયની ઘડી છે, દિલમાં ભાવનાઓ ઘણી છે. આંખમાં યાદોની ઝાંખી છે, હૃદયમાં કૃતજ્ઞતા ભરી છે. શિક્ષકોએ આપણને પાઠ અને અમને હિંમતો શીખવાડે છે. મહેનત અને સંઘર્ષથી સપનાઓ સાકાર થાય છે. મિત્રનો સાથ અહીં જીવનની સાચી માટે દોરી કમાણી છે. હાસ્ય અને મસ્તીના દરેક પણ યાદગાર કહાની છે. અહીંથી હવે આગળ વધીને નવા સપનાઓની શોધમાં છીએ, પણ આ સંસ્થાઓનો આશીર્વાદ રહેશે હંમેશા દરેક મોડમાં. અસ્તુ. આભાર સોનાક્ષીબેન. હવે હું જાદવ કિંજલબેનને વિનંતી કરું કે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે સ્ટેજ ઉપર આવે. નમસ્તે, સુપ્રભાત. અહીંયા ઉપસ્થિત પુરુષાર્થ સ્કૂલના નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુર, આચાર્યશ્રીઓ તેમજ આદરણીય ગુરુજનો અને વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, જાદવ કિંજલના જય શ્રી કૃષ્ણ. આ વિદાય સમારોહ નિમિત્તે હું પહેલા તો ભીમસિંહ બાપુનો આભાર વ્યક્ત કરું છું કે તેણે અમને અમારા જીવનમાં ઘણી બધી જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે. હું આ સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરું છું, તેમાં તે અમને ખૂબ જ ઉપયોગી બન્યા છે. તેમજ અહીંના શિક્ષકો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ ખૂબ જ મદદરૂપ છે. તે હંમેશા બીજાને ઉપયોગી બન્યા છે. હું આ સ્કૂલમાં ઘણું બધું શીખી છું, જેમ કે સ્કિલ વિકાસ, સંસ્કાર, વાણી વ્યવહાર, આ રીતે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. આ સ્કૂલને પહેલા મને ક્યારે સ્ટેજ મળ્યું નહોતું, પણ આ સ્કૂલમાં આવીને સ્ટેજ ઉપર સુવિચાર બોલવાની તક મળી છે. આજે તે જ સુવિચાર થકી હું મારામાં આટલો બધો આત્મવિશ્વાસ આવી ગયો છે. ત્યારબાદ અમને અમારી હોસ્ટેલ, તે હોસ્ટેલ નહીં પરંતુ હોટેલથી પણ સવિશેષ છે અને અમારા જીવનમાં ખૂબ ઉપયોગી છે. સંસ્થાના નિયામકતાઓનો દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સ્કૂલમાં પ્રવૃત્તિલક્ષી કાર્યક્રમો, વક્તૃત્વ, સ્પીચ, ગીત, રમતગમત વગેરેમાં આ સ્કૂલમાં આવ્યા પછી મારામાં એક નવો દ્રષ્ટિકોણ વિકસ્યો છે. એટલે તો બધા કહે છે કે પુરુષાર્થ એ કેળવણીની પ્રયોગશાળા છે. આ સ્કૂલમાં કાર્ય કરતા એવા શિક્ષકો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અમારાથી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. અંતે હું એક પંક્તિ બોલી મારી વાણીને વિરામ આપું. વિદાયની આ સવાર દિલને ભીની બનાવી જાય છે. હાસ્યભર્યા દિવસોની યાદ ફરી તાજી થઈ જાય છે. અહીં મળેલો પ્રેમ અને માર્ગદર્શન સાથ રહેશે સદા. અને હું દૂર જઈએ તો પણ આ સંબંધો તૂટતા નથી. પાંખો અહીં મળી છે, હવે ઊંચી ઉડાન ભરવાની છે. આ સંસ્થાની શીખ લઈને દુનિયા જીતવાની છે. જય હિન્દ, જય ભારત. આભાર કિંજલબેન. હવે હું પિંડારિયા આરતીબેનને વિનંતી કરું કે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે મંચ પર આવે. નમસ્તે, મારું નામ પિંડારી આરતી છે. હું ધોરણ 10 થી આ સંસ્થામાં આવું છું. મેં છેલ્લા 1 વર્ષથી આ સંસ્થાનો લાભ લીધો છે. કહેવું તો ઘણું છે, પણ સમય નથી. આ ટૂંકા સમયમાં મારા વિચાર જ કહી દઉં. મારા આ સંસ્થામાં આવવાથી મારામાં ઘણો સુધારો થયો છે. આ સંસ્થાએ અમને સંસ્કાર અને નિયમો શીખવ્યા છે. બીજી સ્કૂલોમાં એટલા સંસ્કાર કે નિયમો જોવા મળતા નથી. આથી મને આ સંસ્કાર પર ગૌરવ છે. આ સંસ્થામાં શિક્ષકોએ 10 વર્ષના અનુભવો છે. તેવી સંસ્થામાં પ્રવેશ લેતા મને ખૂબ જ આનંદ થાય છે. મને આ શાળામાં આવવાનો વિચાર મારા પિતાએ આપ્યો હતો. આ સંસ્થા વિશે જેટલું કહું તેટલું ઓછું છે. આ સ્કૂલના સંસ્કાર અને પ્રેમભાવ છોડીને જવાનું મન નથી માનતું. આ
સંસ્થામાં હું ઘણા સારા ગુણો પામી છું. મેં સેવાભાવનો અને સમર્પણનો ભાવ શીખવ્યો છે, જે મને મારા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે. આ વર્ષમાં મારાથી કોઈ ભૂલ જાણતા અજાણતા થઈ હોય તો તે બદલ હું સંસ્થાનો, શિક્ષકોનો અને બધા વિદ્યાર્થીઓના દિલપૂર્વક માફી માંગુ છું. અને મને આ જ્ઞાન, સંસ્કાર, શિક્ષણ દેવા બદલ હું બધાનો ખૂબ આભારી છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર આરતીબેન. હવે હું ચાવડા દેવ્યાનીબેનને વિનંતી કરું કે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે મંચ પર આવે. નમસ્તે, હું ચાવડા દેવ્યાની સૌપ્રથમ ગુરુજનોના ચરણોમાં મારા વંદન કરું છું અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર કરું છું. સર્વે પ્રથમ હું સંસ્થાની આભારી છું કે તેઓએ મને મફત શિક્ષણ અને એવું સર્વ શિક્ષણ આપ્યું છે, જેના દ્વારા મને ઘણું શીખવા મળ્યું છે. દાતાશ્રીઓને પણ અત્રેથી આભાર વ્યક્ત કરું છું અને શાળાના નિયામકશ્રીનો અને ટ્રસ્ટીશ્રીઓનો મળવા જેવા માનવીનો અને ગુરુજનોનો ખાસ તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને અન્ય શાળામાં સંકળાયેલા તમામ વ્યક્તિનો હું આભાર માનું છું. અને જો મારા દ્વારા કોઈ જાણતા અજાણતા ભૂલ થઈ તો માફ કરજો. અને આભાર. આભાર દેવ્યાનીબેન. હવે હું કારણા ધ્રુવિકભાઈને વિનંતી કરું કે પોતે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે મંચ પર આવે. સુપ્રભાતમ. મારું નામ કારણા ધ્રુવિક છે અને હું આજે તારીખ 21/2/2026 ના રોજ ધોરણ 10 અને 12 નો વિદાય સમારોહ પર હું ધોરણ 10 નો વિદ્યાર્થી મારા અભિપ્રાયો બોલવા માંગુ છું. હું અહીં આવ્યાના આ શાળામાં 3 વર્ષ થયા છે. હું ધોરણ 8 થી અહીં ભણું છું. અહીં આવવા માટે મને મારા ભાઈએ પ્રેરિત કર્યો હતો અને હું અહીં આવ્યો હતો. અને હું હોસ્ટેલમાં અત્યારે છું અને મને હોસ્ટેલમાં ખૂબ જ મજા આવે છે. મિત્રો સાથે હળી મળીને બધું જ કામ કરવાની અને બધું જ વર્ક કરવાની મને ખૂબ મજા આવે છે. હું અહીં આવ્યો ત્યારે મને રમતગમતની કોઈ પણ ખબર ન હતી અને અમારા ભીમજી સાહેબ દ્વારા અમારા શાળામાં કોચ છે તેના દ્વારા મને સ્પોર્ટમાં હું આગળ વધ્યો છું અને અહીં બધા જ શિક્ષકો ખૂબ સરસ રીતે બધાને ભણાવે છે અને પ્રેમાળ છે અને તેની પાસે ભણવાની ખૂબ જ મજા આવે છે. અને હું મારા આચાર્ય, ટ્રસ્ટી અને ગુરુજનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, મારાથી કોઈ જાણતા અજાણતા ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અસ્તુ. આભાર ધ્રુવિકભાઈ. હું હવે પીપરોતર પ્રિન્સભાઈને વિનંતી કરું કે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે સ્ટેજ પર આવે. નમસ્તે, મારું નામ પીપરોતર પ્રિન્સ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યો છું. આ સ્કૂલમાં ખૂબ જ આભારી છું. હું આ સ્કૂલમાં મને ખૂબ જ આગળ પહોંચાડ્યો છે. હું આ સ્કૂલમાં માંથી રમત ગમતમાં પણ આગળ વધ્યો છું. સ્વિમિંગ, કરાટે, કુસ્તી, જુડો, અલગ અલગ રમતોમાં આગળ વધ્યો છું અને આ ભણવામાં પણ આગળ વધ્યો છું. આ માટે હું શિક્ષકો અને ભીમસી સરનો આભાર માનું છું. પરીક્ષાની મુશ્કેલીઓ થોડા જ સમય માટે રહે છે, પરંતુ પરીક્ષા પૂર્ણ થાય પછી સફળતા આખી જિંદગી રહે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર પ્રિન્સભાઈ. હવે હું મેડમ મેલવિનભાઈને વિનંતી કરું કે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે સ્ટેજ પર આવે. મારા મેડમ છે. આ શાળામાં રહેવાની 2 વર્ષ રહ્યો છું અને મને આ શાળા 2 વર્ષમાં ખૂબ જ આગળ રહ્યો છું અને મને ખૂબ જ નવું જોવા મળ્યું છે. તેમજ આ શાળામાં રહેવાની મારા શાળામાં આગળ વધ્યો છું અને મારામાં ખૂબ જ ક્ષમતા આવી
છે અને હું મારી આ શાળામાં ધોરણ કરવાની મજા આવે છે. 11, 12 કરવાની ઈચ્છા છે. તેમજ આ શાળામાં બધું મારી સંબંધ અને આર્થિક વિકાસ વધારે થયું છે. તેમજ મળવા જેવી માનવીઓમાં ભરવા શીખવા મળ્યું છે. હું આ શાળામાં અને શાળાના ગુરુજનો પણ આભારી છું. વસ્તુ આભાર બેનબીનભાઈ. હવે હું રોનકભાઈને વિનંતી કરું કે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે મંચ પર આવે. નમસ્તે, હું કામરિયા રોનક. અહીં ઉપસ્થિત સૌ મહેમાનો અને વંદન અને જ્ઞાન રૂપી દરિયા સમાન શિક્ષકો અને મારા સતત વંદન અને મારે સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. હું છેલ્લા 4 વર્ષથી અહીંયા અભ્યાસ કરું છું. આ સ્કૂલમાં મને જે શીખવા મળ્યું છે તેના ઉપર હું અભિપ્રાય વ્યક્ત કરવા માંગુ છું. અહીંયા આવીને હું ઘણું શીખ્યો અને ઘણી એક્ટિવિટીમાં આગળ વધ્યો અને ઘણું શીખવા મળ્યું છે. તે બદલ આ સંસ્થાનો હું આભાર માનું છું. તેથી હું ભીમસિંહભાઈનો પણ આભાર માનું છું કે મને આવી સંસ્થા મળી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે 10B ના વિદ્યાર્થીઓ જેઓને પોતાના અભિપ્રાય રજૂ કરવા છે તે એક પછી એક મંચ પર પોતાના અભિપ્રાય રજૂ કરશે. અહીં ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી અને તમામ ગુરુજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. આજે આ પવિત્ર દિવસ એટલે કે વિદાય સમારોહના દિવસે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે મને કહેવાનું મન થાય છે કે મંજિલે મંજિલે વિસામા નથી હોતા, મંજિલે મંજિલે વિસામા નથી હોતા, ચાલનારા દરેક સથવારા નથી હોતા, સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા. મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં કે મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, પણ તમને ગમતા તમારા નથી હોતા, પણ તમને ગમતા તમારા નથી હોતા. અત્યાર સુધી મેં આ સ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કર્યો છે. આ સમય કેમ ગયો કઈ ખબર જ ન પડી. ઘણા કામ કરતા કરતા, ઘણી બધી મસ્તી કરતા કરતા અને ઘણા થોડા કાંડ કરતા કરતા આ સ્કૂલમાં મેં ઘણું બધું શીખ્યું છે. મારામાં ઘણો સુધારો પણ થયો છે. અમારા ગુરુજીએ શીખવેલ ભણવાની રીત સાથે અમને સાચી દિશા બતાવતા સમણજી, શ્રુત પ્રજ્ઞા સમણજીના લેક્ચર, પલાણ દાદાનું મોટિવેશન મળવા જેવા માનવીઓની શૃંખલામાંથી દેશ વિદેશમાંથી આવતા વ્યક્તિઓએ આપેલ સ્કોલરશિપ એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંના પુસ્તકાલયમાંથી મને પુસ્તકો વાંચી અને ઘણી પ્રેરણા મળી છે. અને આ બધાની કડી એક જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિ સાથે જોડાયેલી છે. તે આપણા બધાના વહાલા બાપુ એટલે કે ભીમસિંહ સાહેબ. આ તમામનો હું ફરીથી આભાર વ્યક્ત કરું છું. આ ઋણ હું કોઈ દિવસ ભૂલીશ નહીં અને મને ગર્વ થાય છે કે મેં આ શ્રેષ્ઠ સ્કૂલમાં અભ્યાસ કર્યો જેનાથી મારામાં ઘણો સુધારો થયો છે. ફરીથી આ સ્કૂલના તમામ કાર્યકરોને હૃદયપૂર્વક હું આભાર માનું છું અને જાણ્યા અજાણ્યા મારાથી કોઈ પણ વ્યક્તિને ઠેસ પહોંચી હોય જો અત્રેથી હું માફી માંગુ છું. અંતે હું એક પંક્તિ કહી મારી વાણીને વિરામ આપીશ
कि मंजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है। मंजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है। केवल पंखों से कुछ नहीं होता जनाब, केवल पंखों से कुछ नहीं होता जनाब, हौसलों से उड़ान होती है, हौसलों से उड़ान होती है। थैंक यू। હવે હું પાટડી એકતાબેનને વિનંતી કરું કે પોતે મંચ પર આવીને અભિપ્રાય રજૂ કરે. નમસ્તે, આજે આ પ્રસંગ નિમિત્તે હું પાટડી એકતા અને હું પાછળ દ્રષ્ટિ અમારી સ્વરચિત કાવ્ય રજૂ કરીશું. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, પેલું આવશે ગુજરાતીનું પેપર, અમે એવા સોનલ બેનના ટોપર. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, બીજું આવશે વિજ્ઞાનનું વમળ, યશભાઈ ભણાવો અમને ઝડપ ઝડપ. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, ત્રીજું આવશે ગણિતનું ગમત, ચંદ્રેશભાઈ કરો દાખલાની રમત, રજાકભાઈ શીખવો અમને ગમત. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, ચોથું આવશે અંગ્રેજીની આફત, દીપ્તિબેન શીખવો અમને ફટાફટ. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, પાંચમું આવશે સંસ્કૃતનું સેલાપન, સાગરભાઈ શીખવો અમને વ્યાકરણ. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, છેલ્લે આવશે સમાજનું ઘડપણ, નીરજભાઈ આપો અમને સમજણ. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, છેલ્લો દિવસ અમારો આવ્યો, રવિના બેને નવો રસોઈયો તેડાવ્યો. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, રડતી રડતી દીકરીઓ આઈ, માતાએ અમને વિદાઈ આઈ. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે, છેલ્લે બનશે શાળાનો ગૌરવ, ભીમસિંહ બાપુ ઉજવશે ઉત્સવ. વાંચી વાંચીને વિદ્યાર્થી બોર્ડ ભરશે. અસ્તુ. હવે હું મને આ શાળામાં મળેલા અનુભવોની વાત કરું. મુસાફિર હું મુસાફિરની એક વાત લેવી છે, મુસાફિર હું મુસાફિરની એક વાત લેવી છે, મળે જો સાચો સથવારો આ મારી યાત્રાની વાત કેવી છે, મળે જો સાચો સથવારો તો આ યાત્રાની વાત કેવી છે. અહીં ઉપસ્થિત મહેમાનો, બાપુ એવા ભીમસિંહભાઈ પરમુર, આચાર્ય સાગરભાઈ અને દક્ષાબેન, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મારા વહાલી દીકરીઓ, બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું એકતા પાટડિયા ધોરણ 10 માં અભ્યાસ કરું છું. હું છેલ્લા 4 વર્ષથી પુરુષાર્થમાં અભ્યાસ કરી રહી છું અને નવું શીખી રહી છું. આમ તો હું આ સંસ્થાનો નહીં, સોરી, આ રણિયામણા ઘરનો ઋણ ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે હું અહીંથી મૂલ્યલક્ષી શિક્ષણ, અધ્યાત્મ, જ્ઞાન, કલાઓ ક્યારેય નહીં ભૂલી શકું. સૌપ્રથમ હું 7મા ધોરણમાં અહીં આવી. એ વર્ષે તો હું સ્કૂલથી પરિચિત થઈ, ઘરથી દૂર રહેતા શીખી. પછી બીજા વર્ષે એટલે કે 8મા ધોરણમાં યોગા, ડ્રોઈંગ, સારા પુસ્તકો વાંચવાની મને ટેવ પડી. દરેક કામમાં રસથી ભાગ લેતા શીખી હું. પછી મળવા જેવા માનવીની શૃંખલામાં હું નવું જાણતા શીખી, નવું શીખવામાં શરૂ કર્યું. ધોરણ 9ની તો હું શું વાત કરું, મારા જીવનનું અડધું સિંચન ધોરણ 9માં થયું. સમભાવ બધી એક્ટિવિટીમાં પોઝિટિવલી ભાગ લેતા હું શીખી. નાટકો કરવા મને ખૂબ ગમે. નાટકમાં પણ મને ધોરણ 9માં જ વધારે રસ પડ્યો. પ્રોત્સાહન મળ્યું, પોઝિટિવિટીનો ખજાનો મળ્યો અને હંમેશા બધા માટે ગમે તેવી પરિસ્થિતિ હોય મદદ માટે તૈયાર રહેવાની મને ધોરણ 9માં ટેવ પડી.
વાત કરું ધોરણ 10ની, હું 10મામાં એકાગ્રતા, સમર્પણ, લીડરશિપ જેવા ગુણો પ્રાપ્ત કર્યા. ગઝલ લખવાની મારી યાત્રા ધોરણ 10 થી શરૂ થઈ. કવિતાઓ લખવાની પણ શરૂઆત કરી. અહીં જ શરૂઆત કરો અને એમાં જ મેં રાજ્ય સ્તર સુધી ગઝલમાં ભાગ લીધો અને આ રાજ્ય કક્ષા સુધી હું પુરુષાર્થથી જ પૂગી શકી છું. અહીં જ મેળવેલા મારા મિત્રો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ પાસેથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યારે હું દેવ બાબરિયાના વાલીની વાતો સાંભળું અને એ વાતો મારા વાલીને જણાવું ત્યારે મારા વાલી પણ પ્રોત્સાહિત થાય અને પોઝિટિવ બને. આમ જ ઘણા ગુણો મારામાં વિકસિત થયા અને મને પોઝિટિવિટીનો ભંડાર મળ્યો. આ જ રીતે આ સંસ્થામાંથી સંસ્કારમય વાતાવરણમાં સારા ગુણો પ્રાપ્ત કર્યા અને અનેક દાતાઓ દ્વારા સમણજી થકી જે સ્કોલરશિપ મળી તે હું બધી દીકરીઓ વતી આભાર માનું છું. ગમે તેવી પરિસ્થિતિ હોય, સહન કરવાની શક્તિ મને એનસીસી દ્વારા પ્રાપ્ત થઈ. બીજો ગુણ જેવા કે એકતા, ડિસિપ્લિન, લીડરશિપ જેવા ગુણો મને એનસીસી માંથી પ્રાપ્ત થયા. આ બદલ હું આ સંસ્થાની ખૂબ ખૂબ આભારી છું અને જાણતા અજાણતા જે પણ મારાથી ભૂલ થઈ હોય આ સંસ્થાને તે બદલ હું માફી માંગુ છું અને સંસ્થાનું ઋણ ક્યારે પણ નહીં ચૂકવી શકું. અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત. સુપ્રભાત. આદરણીય નિયામક શ્રી ભીમસિંહભાઈ, આચાર્યશ્રીઓ, ગુરુજનો અને વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. હું પાથર દ્રષ્ટિ ધોરણ 10B ની વિદ્યાર્થીની અત્રે સૌપ્રથમ સર્વે દાતાઓનો આભાર માનું છું કે જેના દ્વારા આ શાળામાં હંમેશા નવું સર્જન થાય છે અને જેના દ્વારા 100 દીકરીઓને નિઃશુલ્ક ભણી શકે છે. તેમના દ્વારા આજે મને પણ દાન આપતા આવડ્યું છે અને ખાસ તો આ શાળા દ્વારા મને સ્થિરતા, ધીરજ, શિસ્તતા, આભાર વ્યક્ત કરવો, માફી માંગવી વગેરે ગુણો શીખવા મળ્યા છે. ભગવદ્ ગીતાના સમણજી દ્વારા આપેલા લેક્ચર દ્વારા મારા પરિવારમાં અને મારામાં ઘણો ફેરફાર થયો છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન જ નથી મળતું પરંતુ તેમની સાથે સંસ્કારો પણ કેળવાય છે. મારા મત અનુસાર જે પણ વિદ્યાર્થી ને આ શાળામાં પ્રવેશ મળે તેને ગર્વ હોવો જોઈએ. આ શાળા ખાલી ભાણવડ પૂરતી સીમિત નથી. અહીં કચ્છ, વલસાડ જેવા વગેરે જિલ્લાઓમાંથી બાળકો ભણવા આવે છે. તો આ શાળાનો તો આભાર માન્ય તેટલો જ ઓછો છે. તેથી આભાર અને આ 2 વર્ષ દરમિયાન અમારાથી જે કાંઈ ભૂલ થઈ હોય તે બદલ હું સર્વે તરફથી માફી માંગુ છું. અસ્તુ. હવે હું મોરે નિધિબેનને વિનંતી કરું કે પોતાનો અભિપ્રાય રજૂ કરે. નમસ્તે. અહીં ઉપસ્થિત પૂજનીય, વંદનીય તમામ ગુરુજનો અને વિદ્યારૂપી સાગરમાં તરનારા સૌ વિદ્યાર્થીઓને હું મોરી નિધિ વંદન કરું છું. હું પણ છેલ્લા 6 વર્ષથી તમારા બધાની જેમ આ સ્થાને જ બેસતી અને અહીંથી બોલવામાં આવતું તે સાંભળતી ને ત્યારે મારી અંદર રહેલો ઉમળકો ઉભરાઈ આવતો. મને એમ થતું કે મારો વારો ક્યારે આવશે, પરંતુ જ્યારે આજ વારો આવ્યો ને ત્યારે હવે આ શબ્દોએ જ બ્રેક મારી દીધી. શું કહેવું, એટલા વર્ષોનો અનુભવ, મજા, ખુશી, કઈ ને કઈ અવનવું અને મને તો એવું લાગે કે ક્યાંક હવે બધું બોલવા જઈશ ને તો તમારી એક આખા દિવસની નીંદર થઈ જશે. પરંતુ હવે થોડી ઝાંખી આપીને કહું કે જ્યારે સૌપ્રથમ ધોરણ 4માં હું અહીં આવી હતી ત્યારે હું સાંજે અહીં અમે પહોંચ્યા, વેલા પોરબંદરથી નીકળેલ માટે સાંજનું ભોજન મેં અહીં લીધે. ત્યારે મને એક દીદી જમવા માટે લઈ ગયા, સાથે મારા મમ્મી પણ આવ્યા હતા. ત્યાં હું ગઈ અને અહીં પેલા ભોજનાલય પતરા વાળું હતું. 2 મોટા હોલ હતા. એક ભોજનાલયમાં, મોટા ભોજનાલયમાં ભાઈઓ અને નાના ભોજનાલયમાં બહેનો અને વચ્ચે આવું કાંકરી વાળું મેદાન હતું. તો તેમાં પાર્થભાઈ ઢોલ વગાડતા હતા અને ઢોલ બાજુમાં પડ્યો હતો અને બાજુમાં સર બેઠા હતા. તો હું પણ એમની સાથે જમવા બેઠી. ત્યારે સર હારે થોડી વાતચીત થઈ. હું વાતોમાં એટલી મશગુલ થઈ ગઈ કે ક્યારે સરે મારા મમ્મીને જવાનો ઈશારો કર્યો અને મારા મમ્મી ક્યારે ચાલ્યા ગયા મને કશું ખબર જ ના રહી. ત્યારબાદની જે મારી અહીંની સફર શરૂ થઈ તે ખૂબ લાંબી અને સુંદર છે. મેં અહીંથી કેટલું મેળવ્યું એમ તો નહીં, પણ અહીંથી શું નથી મેળવ્યું એ પૂછવા જેવું છે. તમે જ કહો, 4થા ધોરણમાં ભણતા બાળકમાં શી અકલ હોય, એને શું આવડતું હોય? કંઈ જ નહીં. બસ એવી જ એક હું, અને કંઈ જ ના આવડતું. મેં જેટલું મેળવ્યું, જેટલું કેળવ્યું એ બધું અહીંથી જ મળ્યું છે. અને જો હું તમને આની માહિતી આપું ને તો મહાભારતથી પણ મોટો ગ્રંથ બની જાય. તે પણ ક્યારેક બનાવશું હવે. પરંતુ કહેવાનું માત્ર એટલું જ થાય છે કે તમે જે ભૂમિ પર, જે જગ્યા પર માત્ર એક ક્ષણ, એક દિવસ રહો ને તો પણ એ આપણું જ કહેવાય. મેં પણ આપણું જ છે અને મારું જ ઘર છે એમ વિચારીને આ 7 વર્ષ કાઢ્યા, જેથી આંખમાં આ વિદાયની ટાણે આંખના આંસુ વિદાય લે છે. મિત્રો, તમે અહીંનું સારું ના કરી શકો તો ચાલશે, પરંતુ ક્યાંય પણ જઈને અહીંનું બદનામ ના કરતા. જેવી રીતના આપણી જન્મભૂમિનું માન હોય ને તેમ કર્મભૂમિનું પણ માન હોય. તો આપણે કર્મ કર્યા, ભણ્યા, એ તો આપણું એક કર્મ જ છે ને.
જીવનની સીડી છે. મેં પણ અહીં ખૂબ કાંડ કર્યા, શિક્ષકોના હાથના ભાઠા ખાધે, ઘણી બધી વાકમાં આવે અને ટેસ્ટ રાઉન્ડમાં ગણિત વિષયમાં તો ભાગ્યે જ પાસ થાવ. તો પણ નાપાસ નહીં, પણ આ પરિસ્થિતિમાં મારું મનોબળ અડગ રહ્યું તેનો શ્રેય જાય છે પુરુષાર્થને. તમે કોઈને પૂછજો, હું ક્યારેય ફેલ થઈ હોય તો રડી નથી. હું પહેલેથી ખૂબ જિદ્દી, મારામાં ખૂબ એટીટ્યુડ હજી પણ છે, પરંતુ પુરુષાર્થે મને એનો ઉપયોગ પોઝિટિવ રીતે કરતા શીખવાડી દીધો છે. અને જેટલું મારામાં ભણતરનું જ્ઞાન નથી ને, એટલું મારામાં ઇતર જ્ઞાન છે. હમણાં છેલ્લે અમે રિવ્યુ બધા પાસે લખાવ્યા, તો બધા એવું લખ્યું તારામાં જે સત્યનો ગુણ છે ને એ તું સાચવીને રાખજે. અને મને ક્યાંય કોઈનું ખોટું થતું હોય તો એમાં મારા વચમાં ટપકવું જ પડે, કે વચમાં બોલવા જ જાવ જ્યાં ખોટું થતું હોય ને. મને પુરુષાર્થે એક બારાગોળી પીવડાવી દીધી કે આપણે સાચા હોય ને ત્યાં લડી લેવાનું, ને જ્યાં ખોટા હોય ને ત્યાં રડી લેવાનું. હું ખૂબ જ ખોટું બોલતી, નાની હતી ત્યારે વાતમાં ખોટું બોલતી, પરંતુ અહીં આવીને હવે હું કૃષ્ણની જેમ સત્યના પક્ષને જ લઉં છું. સત્ય સાબિત કરવા તો મેં હમણાં સાગરભાઈના હાથની 2 ઝાપટ પણ ખાધે. મારા ખ્યાલ પ્રમાણે એ સરને ખબર નહીં હોય લગભગ. મેં તમને કહ્યું ને કે જે સાચું હોય ને કહી દઉં, અને મારો પાયો જ અહીંથી નખાયો, પછી આખી ઇમારત તો અહીં જ ચણાવવી પડે ને, નહીતર કડીઓ બદલે તો કામ પણ નબળું થઈ જાય. તો ઘણું બધું જાણ્યું, ઘણું બધું કર્યું, એટલું કામ કર્યું, કામ માટે તો અમે તડપતા. છેલ્લે ગયા વખતે વાર્ષિકમાં અમે ભોજનાલય સાફ કરેલું, તપોવનમાં છાણા થાપવાથી લઈને ઘણું બધું કામ કર્યું. એવું નહીં કે અમે ડાયા ડમરા થઈને જ રહેતા. ખૂબ કાંડ કર્યા, ખૂબ એટલે ખૂબ કાંડ કર્યા. કેવા જાવ ને તો ગયણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં. મારામાં જેટલા ગુણ છે, જેટલી આવડત છે, તે બધું મેં અહીંથી જ મેળવ્યું. પણ ભણતરમાં મને કોઈ દી રસ ના જાગ્યો. ખૂબ મજા કરી. અને હા, મારા માટે એક વ્યક્તિ જેના થકી આજ હું આ માઇકથી આજ તમારી સામે બોલી શકું, ખૂબ જ્ઞાન મળ્યું એવા સમણજી ને હું ચામડીના પગરખા બનાવીને પહેરાવું ને તોય ઋણ ના ચૂકવી શકું. હજી આજની ઘડી સુધી પણ મેં કોઈને પણ કંઈ કહે તો એનું ધ્યાન ના લેતી, પણ સમણજી જે તે કહે તે મારું એનું પહેલું કામ હોય. કહેવાનો ભાવાર્થ એટલે એટલો જ છે કે દરેકના જીવનમાં ભગવાન આપણી સાથે રહેનાર એક ફરિશ્તા કહો તો ફરિશ્તા, ભગવાનના દૂત કહો તો દૂત, અને મૂળ ભગવાન કહો ને તો પણ ચાલે. માટે સમરજી મારા માટે એક ભગવાને મોકલી સંદેશો જ છે. અને હા, એવું નહીં કે મેં અહીંનું સારું જ કર્યું. હમણાં છેલ્લે ક્લાસરૂમમાં ટ્યુબલાઇટ ફોડી, શિક્ષકોની સામે બોલી, 1-2 વાતમાં નિયમો તોડ્યા, પરંતુ મેં જેટલી ભૂલ કરી ને એ ભૂલને મેં મારા પુરુષાર્થના મનોબળથી હકારાત્મક રીતે એક બોધ પ્રાપ્તિ માટેનો મુદ્દો ધારી લીધેલ. અને મારી ભૂલમાંથી પણ ઘણું બધું શીખ્યું કે ભૂલ કરાય, જે ભૂલ કરે એ જ શીખે. ઘણા બધા મળવા જેવા માનવીઓ આવ્યા, તેમની જાણકારી લીધી, ઘણું બધું જ્ઞાન મળ્યું. છેલ્લે હું મારાથી જેટલાને દુઃખ થયું ને એની માફી ચાહું છું. મને કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ મદદ કરેલ એનો દિલથી આભાર માનું છું. બધાની માફી ચાહું છું. મારી સાથે અભ્યાસ કરતા સૌ ભાઈઓ બહેનોનો આભાર માનું છું, અને માફી પણ માંગુ છું કે મારા કારણે કંઈ પણ દુઃખ થયું હોય તો મને માફ કરજો. માફી માંગુ છું ભીમસી સરની, માફી માંગુ છું સાગર સરની, દક્ષાબેનની, બધા જ કાર્યકરોની, અને નીરજ સરની, અને બધાય મારી હારે રહેતા બધાયની, અને 12મા ધોરણમાંથી ખાસ માફી માંગુ છું જાડેજા લક્ષ્મી દીદીની કે મને માફ કરજો. બસ, આભાર. 10મી ના વિદ્યાર્થી જેને પણ અભિપ્રાય રજૂ કરવા છે તે એક પછી એક આવતા જાય. નમસ્તે, હું મોટવાડિયા વિરલ તમારી સમક્ષ ધોરણ 9 થી અત્યાર સુધીનો અભિપ્રાય રજૂ કરીશ. અહીં ઉપસ્થિત પુરુષાર્થના ટ્રસ્ટી શ્રી ભીમસીભાઈ કરમુલ, માધ્યમિક આચાર્ય શ્રી સાગરભાઈ જોશી, પ્રાથમિક આચાર્ય શ્રી દક્ષાબેન ભારવાડિયા, તેમજ પૂજ્ય ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મારા સુંદર સવારના જય શ્રી કૃષ્ણ. આ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અહીં મને રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભમાં જવાની તેમજ મેરેથોનમાં ભાગ લેવાની પણ ઘણી તકો મળી છે. અહીં યોજવામાં આવેલી જીવન વિદ્યા પરિચય શિબિરમાં મને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું પણ જ્ઞાન પ્રાપ્ત થયું. અહીં યોજાયેલ પ્રવાસ તેમજ શિબિરોમાં મને ઘણું નવું જાણવા મળ્યું છે. અહીં મને લાઇબ્રેરી તેમજ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ભરી મને ઘણું નવું શીખવા મળ્યું અને સારા અનુભવો પણ થયા. અહીંની મળવા જેવા માનવીની શૃંખલામાં મને વિદેશી મહેમાનો પાસેથી ઘણી નવી જાણકારી પણ મળી. ધોરણ 9 થી અત્યાર સુધીમાં અભ્યાસ કરનારા પૂજ્ય ગુરુજનોનો હું દિલથી આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. મેં ધોરણ 9 થી અત્યાર સુધી અભ્યાસ કર્યો, તેમાં મેં જો મારા
જો કોઈને મારાથી દુઃખ પહોંચ્યું હોય તો હું તેને દિલથી માફી માંગુ છું. અંતે હું એટલું જ કહીશ કે આ સંસ્થાએ મને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં આપ્યું, પરંતુ જીવવાની સાચી દિશા બતાવી છે. અહીં વિતાવેલા દરેક પળ, મિત્રો સાથેની મસ્તી, શિક્ષકોનો સ્નેહ અને માર્ગદર્શન, આ બધું અમારી યાદોમાં હંમેશા તાજું રહેશે. આ સંસ્થાનો દરવાજો અમે છોડીએ છીએ, પણ અહીંથી મળેલી ઓળખ અને સંસ્કાર જીવનભર અમારી સાથે જ રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું ધોરણ 10 ની વિદ્યાર્થીની ભાટિયા દિશિતા અમારા મોટા ઉત્સવ માટે મારી નાનકડી પ્રશંસા હું રજૂ કરીશ. કંકુ છાટીને લખજો હોલ ટિકિટ, એમાં લખજો વિદ્યાર્થી નાના, માણેક બોર્ડ સ્થાપિયો. પેલું મંગળિયું વર્તાય રે, પેલે મંગળ ગુજરાતીના પેપર લખાય રે, આમ કરી તહેવારથી છૂટી જવાય. બીજું મંગળિયું વર્તાય રે, બીજે મંગળ વિજ્ઞાનના પેપર ભરાય રે, આમ કરી 3 કલાકમાં 3 વિજ્ઞાન પૂરા થાય. ત્રીજું મંગળિયું વર્તાય રે, ત્રીજે મંગળ ગણિતના પેપર લખાય, આમ કરી પ્રમેયથી છૂટી જવાય. ચોથું મંગળિયું વર્તાય રે, ચોથે મંગળ ઇંગ્લિશના પેપર ભરાય રે, આમ કરી એપ્લિકેશનથી અવાય. પાંચમું મંગળિયું વર્તાય રે, પાંચમે મંગળ સંસ્કૃતના પેપર લખાય, આમ કરી શ્લોકોને ઓમી જવાય. છઠ્ઠું મંગળિયું વર્તાય રે, છઠ્ઠે મંગળ સાવીના પેપર ભરાય, આમ કરી 10માંથી નીકળી જવાય રે. પુરુષાર્થેથી ઓ મિત્રો હસતા મોઢે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ મિત્રો આભાર સૌનો માનજો. વિદાય ટાણે ઓ મિત્રો આભાર સૌનો માનજો. તમારા વિના સુનારે થશે ઈ 10માના ક્લાસ, ઈ 10માના ક્લાસ. મીટિંગમાં વાતો કોની કરશે ગુરુજનો, કોની કરશે ગુરુજનો. પુરુષાર્થેથી ઓ મિત્રો હસતા મોઢે જાજો રે, હસતા મુખડે જાજો રે. આમ કર
કરી નીરજ સરને યશ સરની આંખો ભીંજાય આમ કરી આરૂડા ઉત્સવને વધાવાય પુરુષાર્થેથી ઓ મિત્રો હસતા મોઢે જાજો રે હસતા મુખડે જાજો રે અસ્તુ નમસ્તે. અહીં ઉપસ્થિત આદરણીય ભીમસી બાપુ, સાગર સર, દક્ષાબેન તેમજ સાયન્સના કોર્ડિનેટર શ્રીઓ, સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ આદરણીય ગુરુજીને મારા નમસ્કાર. મારું નામ છે સોલંકી દીપાલી. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. હું અહીં 3 વર્ષથી આવી છું. તો હું તમને આજે બધાને એક વાત કહીશ. આપણે ભૂતકાળને યાદ કરીએ તો વલભી, નાલંદા, તક્ષશિલા જેવી ખૂબ જ સુંદર વ્યવસ્થા કહી શકાય તેવી વિદ્યાપીઠો છે. તો તેનો અનુભવ તો મને અહીંયા પુરુષાર્થમાં રહીને થઈ ગયો છે. પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે મારું બીજું ઘર. પુરુષાર્થ એટલે કેળવણીની પ્રયોગશાળા. પુરુષાર્થ એટલે જ્ઞાનનો દરિયો. પુરુષાર્થ એટલે બાપુના હૃદયમાં ભરેલી અમીનો દરિયો કે જેમાં દર વખતે ડૂબકી લગાવતા કંઈક નવું જ શીખવા મળે છે. તો હું તમને બધાને એક વાર્તા દ્વારા મારા અભિપ્રાયો રજૂ કરીશ. વાર્તાનું શીર્ષક છે અજ્ઞાનતાથી જ્ઞાન તરફ એટલે પુરુષાર્થ. પ્રકૃતિની ગોદમાં સમાઈ જાય એવું એક સુંદર મજાનું ગામડું. ગામડામાં ઘણા બધા લોકો રહેતા. તેમાંનો એક પરિવાર કે જેમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન એમ બધા જ સભ્યો રહેતા. પરંતુ કોઈને આ આધુનિક યુગમાં કોઈને કોઈની સાથે બેસવાનો સમય જ ન રહેતો. માટે કુટુંબના વડીલોએ સમાધાન રૂપે બધાને કહ્યું કે અઠવાડિયામાં એક દિવસ એવો રાખીએ કે જ્યારે બધાને પોતાનું કામ મૂકીને એક દિવસ સાથે બેસીને આખા અઠવાડિયામાં શું થયું તેની ચર્ચા કરવાની. અને ધીમે ધીમે તેમ અઠવાડિયા વીતતા ગયા અને તે દિવસ આવ્યો અને સૌ કોઈ સાથે બેઠા હતા. તેમાંથી એક દીકરી પુરુષાર્થમાં ભણતી હતી. તેણે સૌએ પૂછ્યું કે પુરુષાર્થમાં તને શું શીખવા મળ્યું? અને તે દીકરી કહે છે, અરે પુરુષાર્થમાં મને શું શીખવા મળ્યું નહીં, શું શીખવા મળ્યું તે પૂછો. તેના માટે તો હું કહી શકું એટલું જ ઓછું છે. મને પુરુષાર્થમાંથી એકતા, દેશપ્રેમની ભાવના, ધ્યાન, યોગ, શાંતિ, સહનશીલતા, સ્વચ્છતા, પ્રકૃતિનું જતન, વાક્ચાતુર્ય, વિનમ્રતા, લીડરશિપ, ડિસિપ્લિન જેવા ગુણો શીખવા મળ્યા. અને તે દીકરી મનોમન કહે છે કે જો તે 3 વર્ષમાં તેનાથી જાણતા અજાણતા જે લોકોને દુઃખ પહોંચાડ્યું હોય તેની માફી માંગે છે અને તે બીજા ઘરનો આભાર માને છે. અને આમ કરી સૌ નાસ્તો કરી અને સૂઈ જાય છે. અને તો મિત્રો, આ એક વાર્તા નથી, પરંતુ આના દ્વારા મેં મારી કાલી ઘેલી ભાષામાં મારી લાગણીઓ વ્યક્ત કરી છે. અને આ તક આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને ખાસ કરીને દાતાશ્રીઓ, સમરજીઓ કે જેને મને આધ્યાત્મિક ગુણો શીખવાડ્યા તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને જો મારાથી જાણતા અજાણતા કોઈને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરજો અને હું આપની સદા ઋણી રહીશ. આભાર. સૌપ્રથમ અહીં ઉપસ્થિત શાળાના સંવાહક ટ્રસ્ટી શ્રી ભીમસીભાઈ કરમુર તથા તમામ ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રોને રાડા નિરાલી તરફથી હેતની ચાસણીમાં જોગોડી મીઠા મધુર વંદન. આજના વિદાય સમારોહના દિવસે 2 શબ્દો બોલવાનો મોકો મળ્યો તે બદલે આજના અનુરૂપ પુરુષાર્થની મળેલી યાદો વિશે કહીશ, જે આપ શાંતિથી સાંભળજો એવી હું આશા રાખું છું. હું અહીં 2 વર્ષથી અભ્યાસ કરું છું. મને અહીં સ્થિરતા, ધીરજ, પ્રામાણિકતા જેવા ગુણો પ્રાપ્ત થયા છે. મારું ઘર આજે વ્યસન મુક્ત તરફ પ્રયાણ કરી રહ્યું છે. આથી હું આ શાળા તેમજ દરેક ગુરુજનોને આભાર વ્યક્ત કરું છું. હું મારી સ્વરચિત કાવ્ય દ્વારા શાળા તેમજ ગુજરાત ગુરુજનોને લાગણી વ્યક્ત કરીશ. હે પુરુષાર્થ ને ઘડનાર ના ઘરને કોણે ઘડ્યા છે,
પુરુષાર્થની માતા ધણા ગોઠા કહો કેવડા હશે આ જાણવા જોવા તણી દિલ જંખના ઘટકી રહી પુરુષાર્થમાં ભટકી રહી અંતે મતી અટકી રહી ખૂબ મહેનત કરતા એવા ભીમસિંહભાઈ ઊભા હશે અજવાળતા પાથરતા એવા શિક્ષક ક્યાં હશે આ જાણવા જોવા તણી દિલ જંખના ઘટકી રહી પુરુષાર્થમાં ભટકી રહી અંતે મતી અટકી રહી ખૂબ મહેનત કરતા એવા બાળકો ઊભા હશે અજવાળતા પાથરતા એવા શિક્ષકો જોતા હશે આ જાણવા જોવા તણી દિલ જંખના ઘટકી રહી પુરુષાર્થમાં ભટકી રહી અંતે મતી અટકી રહી પુરુષાર્થ કેરો પ્યારો કર્યો શિક્ષણ કહો કેવડાસ એ શિક્ષણ દેનાર સાગરભાઈ ક્યાં હવે બેઠા હશે આ જાણવા જોવા તણી દિલ જંખના ઘટકી રહી પુરુષાર્થમાં ભટકી રહી અંતે મતી અટકી રહી પુરુષાર્થ કેરું જ્ઞાન લીધું શિક્ષણ હવે કેવાશે એ શિક્ષણ દેનાર દક્ષાબેન ક્યાં હવે જોતા હશે આ જાણવા જોવા તણી દિલ જંખના ઘટકી રહી પુરુષાર્થમાં ભટકી રહી અંતે મતી અટકી રહી અસ્તુ સુપ્રભાતમ આદરણીય નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુર આચાર્ય શ્રી દક્ષાબેન ભારવાડિયા સાગરભાઈ જોશી તથા સાયન્સના કોર્ડિનેટર શ્રી હાર્દિકભાઈ સોલંકી પાઠભાઈ બેલા પૂજ્ય શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો આપણે બધા એક એવા વળાંક પર ઊભા છીએ જ્યાં હૃદયમાં થોડું દુઃખ છે પણ આંખોમાં ભવિષ્યના તેજસ્વી સપના છે અને એવા જ સપનાઓને સાકાર કરવાની એકમાત્ર સંસ્થા છે અને એ છે પુરુષાર્થ મિત્રો ધોરણ 10 અને 12 નો આ છેલ્લો દિવસ આપણી સ્મૃતિમાં કાયમ માટે અંકિત થઈ જવાનો છે આ એ જ શાળા છે જ્યાં આપણે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં મેળવ્યું પરંતુ જીવન જીવવાની કળા પણ શીખ્યા છીએ આજે જ્યારે આપણે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ ત્યારે આપણી સામે એક નવી દુનિયા અને નવા પડકારો છે યાદ રાખજો કે જો સપના સાચા કરવા હોય તો આપણે પોતે જ પુરુષાર્થમાં ઉતરવું પડશે નસીબના ભરોસે બેસી રહેવાથી સફળતા મળતી નથી મહેનત જ એ ચાવી છે જે આપણા ભાગ્ય દ્વાર ખોલશે આ વર્ગખંડ આ મેદાનો મિત્રો સાથેની એ મસ્તી અને શિક્ષકોનો એ પ્રેમ અને ઠપકો આ બધું હવે યાદો બની જશે પણ આ યાદો આપણને જીવનના મુશ્કેલ સમયમાં હિંમત આપશે આજે હું આપણા તમામ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમ કુંભાર માટીના પિંડીને ઘાટ આપીને સુંદર ઘડો બનાવે છે તેમ તમે અમને ઘડ્યા છે અંતમાં એટલું જ કહીશ આપણે આપણી આંખોમાં ભવિષ્યના સપનાઓ ઝળકી રહ્યા છે ચાલો આજે અહીંથી એક સંકલ્પ લઈને જઈએ કે આપણે જે પણ ક્ષેત્રમાં જઈશું ત્યાં આપણા માતા પિતા અને આપણી આ શાળાનું નામ રોશન કરીશું વિદાય તો માત્ર એક શબ્દ છે આપણી મિત્રતા અને આ સંસ્કારો તો હંમેશા આપણી સાથે જ રહેશે અસ્તુ આભાર નમસ્તે આજના વિદાય સમારોહમાં ઉપસ્થિત શાળાના નિયામક ટ્રસ્ટી શ્રી ભીમસિંહ સર માધ્યમિક આચાર્ય સાગરભાઈ પ્રાથમિક આચાર્ય દક્ષાબેન તમામ ગુરુજનો તથા વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું કહેવું તો છે ઘણું બધું પણ સમજાતું નથી કે કેમ કહું 2 વર્ષની યાદો 2 મિનિટમાં કેમ કહું છતાં પણ હું કહેવાનો પ્રયાસ કરીશ
જ્યાં સંસ્કારોનું સિંચન હોય, ભીમસિંહભાઈનું કેળવણીલક્ષી શિક્ષણ હોય. જ્યાં સંસ્કારોનું સિંચન હોય, ભીમસિંહભાઈનું કેળવણીલક્ષી શિક્ષણ હોય. પલાણ દાદાનો ઇતિહાસ હોય, જ્યાં સમાજીનો આધ્યાત્મિક સંયોગ હોય. પલાણ દાદાનો ઇતિહાસ હોય, જ્યાં સમાજીનો આધ્યાત્મિક સંયોગ હોય. એ જ મારી શાળા પુરુષાર્થ હોય, એ જ મારી શાળા પુરુષાર્થ હોય. આમ તો આ પુરુષાર્થનો હું 2 વર્ષ જ લાભ લઈ શકી. જ્યારે 11મા ધોરણમાં આવી ત્યારે કોઈ સારી શાળામાં પ્રવેશ મેળવવાનો હોવાથી મારા કાકાની પ્રેરણાથી પુરુષાર્થમાં પ્રવેશ મેળવ્યો. બધી શાળાઓ કરતાં આ શાળા કંઈક અલગ તરી આવે છે. આ શાળાની મુખ્ય વિશેષતા એ છે કે અહીં એક સાથે 100 દીકરીઓને રહેવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે. મેં આ શાળામાં પ્રવેશ તો મેળવી લીધો હતો, પણ મારે હોસ્ટેલમાં આવવું ન હતું. પરંતુ ખુશાલ સરે જે મને પ્રેરણા આપી તેને લીધે હું 1.5 મહિના પછી હોસ્ટેલમાં આવી. હજી તો એમ લાગે છે કે હમણાં જ 11માં આવી હતી. આ 2 વર્ષની યાત્રા 2 પળમાં જાણે પૂરી થઈ ગઈ છે. પણ આ શાળામાં 2 વર્ષ ભણીને મેં 22 વર્ષ જેટલો અનુભવ કર્યો છે. આ શાળામાં રહીને મને દરેક સારા નરસા અનુભવો થયા છે. પરંતુ મારામાં જે શિસ્તતા, મારા વ્યવહારમાં સુધારો અને મારામાં જે સંસ્કારોનું સિંચન થયું છે તે આ સિવાય બીજે ક્યાંય ન જોવા મળે. આખા ગુજરાતમાં આમ તો ઘણી સંસ્થાઓ મોટા પાયે ચાલે છે અને ખૂબ સારું પરિણામ લાવે છે, પરંતુ એકમાત્ર પુરુષાર્થ એવી સંસ્થા છે કે જે સારા પરિણામની સાથે રમતગમત તેમજ જીવનલક્ષી શિક્ષણ આપવામાં ખૂબ આગળ છે. આ શાળામાં જીવનલક્ષી શિક્ષણનું મહત્વ વધારે છે, નહીં કે ચોપડિયા જ્ઞાનનું શિક્ષણ. મારા આ 2 વર્ષના અનુભવમાં શું કહું અને શું ન કહું તે મને સમજાતું નથી. આ સંસ્થાનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મારામાં રહેલી દરેક નવી કળા ઉજાગર કરવામાં પુરુષાર્થનો ખૂબ મોટો ફાળો છે. મને મારી વક્તૃત્વની કળા ખીલવવા માટેનું સ્ટેજ અહીં મળ્યું છે. મારો બોર્ડમાં સારું પરિણામ લાવવા માટે મારા ગુરુજનોની તનતોડ મહેનત છે, તે બદલ તેમનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું. जलाकर ज्ञान की ज्योति हमें इंसान बनाया है, जलाकर ज्ञान की ज्योति हमें इंसान बनाया है. जिंदगी के हर मोड़ पर हमें चलना सिखाया है, जिंदगी के हर मोड़ पर हमें चलना सिखाया है. शुक्रिया कैसे करें हम आपको गुरुजी, शुक्रिया कैसे करें हम आपको गुरुजी. विदाई की इस बेला में दिल भर आया है, विदाई की इस बेला में दिल भर आया है. પુરુષાર્થમાં મને ભણતરની સાથે સાથે ઉઠતા, ચાલતા, બેઠતા શું કરવું અને શું ન કરવું તેમજ બીજા સામે આપણા વર્તન વ્યવહાર કેવા હોવા જોઈએ તેવી તમામ બાબતો શીખવવામાં આવી છે. ખાસ આજે અમારા માતા એવા ચંદ્રિકાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને માતા દ્વારા અપાતા દરેક સંસ્કારો આપ્યા છે. દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈને મેં કંઈક અલગ જ જાણકારી મેળવી છે. હું એમ કહી શકું કે પુરુષાર્થમાં રહીને મેં દુનિયા સમજી લીધી છે. ભારતમાં રહીને વિદેશના શિક્ષકો દ્વારા ભણવાની તક આપી તે બદલ હું આભાર માનું છું. અહીંની દરેક પરિસ્થિતિમાં મને જીવનના નવા પાઠ જાણવા મળ્યા છે. એ સ્કૂલના દિવસો પણ કેવા હતા. સાથે બેસીને નાસ્તો કરવાના બહાના હતા. ભણતરનું ભારણ તો ઘણું હતું સાહેબ, પણ મિત્રો સાથે હસવાના કારણો પણ 1000 હતા. પુરુષાર્થ પરિવારને આજે હું છોડી રહી છું ત્યારે એમ થાય છે કે કદાચ 2-4 વર્ષ પહેલા જ અહીં પ્રવેશ મેળવી લીધો હોત તો. પરંતુ આ 2 વર્ષમાં મને હંમેશા ખરાબ પરિસ્થિતિમાં પણ હકારાત્મક ઉર્જા જ મળી છે. મને પુરુષાર્થમાં ઘર જેવું વાતાવરણ મળ્યું છે, માતા પિતા જેવા ગુરુજનો મળ્યા છે અને સાક્ષાત ઈશ્વર રૂપી ભીમસિંહ સર મળ્યા છે. મને આ હોસ્ટેલમાં ખૂબ સારી સુવિધા સાથે નિઃશુલ્ક રહેવાની તક મળી તે માટે હંમેશા આ સંસ્થાની હું ઋણી રહીશ. અંતમાં વધુ ન કહેતા હું માત્ર એટલું જ કહીશ કે ઉડાન હવે અમારી ઓળખ બનવાની છે, ઉડાન હવે અમારી ઓળખ બનવાની છે. આ સંસ્થાની શીખ સાથે દુનિયા જીતવાની છે, આ સંસ્થાની શીખ સાથે દુનિયા જીતવાની છે. અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે. અત્રે ઉપસ્થિત ભીમસિંહભાઈ કરમુર, ઉચ્ચતર માધ્યમિક શાળાના સાગરભાઈ જોશી, બંને સાયન્સના કોર્ડિનેટર હાર્દિકભાઈ સોલંકી, પાર્થભાઈ પેલા, પ્રાથમિક શાળાના આચાર્ય દક્ષાબેન ભારમાળિયા તથા તમામ શિક્ષકો તથા વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો કાર્યક્રમ હોવાથી હું ધોરણ 12ની વિદ્યાર્થીની નિશા જાદવ આજે મેં અહીંયા 2 વર્ષ દરમિયાન અભ્યાસ દરમિયાન કરેલા અનુભવો રજૂ કરીશ. આજે મને અહીંયા ઊભા રહીને લાગણી અનુભવી રહી છે. જ્યારે મને એક તરફ આનંદ છે કે હું મારા જીવનના નવા સોપાનો તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે મને આજે એ વાતનું દુઃખ છે કે હું આ શાળાના આંગણને છોડીને જઈ રહી છે. મને આજે હજી યાદ છે કે જ્યારે હું આ શાળામાં આવી હતી ત્યારે હું આ ગભરાતા મેં આ શાળામાં પગ મૂક્યો હતો. પરંતુ મને આ શાળામાંથી માત્ર સારા સંસ્કાર અને જ્ઞાન જ નહીં, પરંતુ
હું આ શાળાથી ઘણું બધું શીખીને જઈ રહી છું. હું અહીં આ શાળાથી અગણિત યાદોનું પોટલું લઈને જઈ રહી છું. મિત્રો સાથે કરેલી વાતો, વર્ગખંડમાં કરેલી વાતો, પરીક્ષાનો ડર આજે મને આ મારા દિલની હંમેશા નજીક રહે છે. આપણા શિક્ષકો મને માત્ર ભણાવતા જ નહીં પરંતુ સારું ઘડતર આપે છે. જ્યારે અમે ભૂલ કરી છે ત્યારે તેઓ અમને ટોક્યા છે. જ્યારે અમે હારી ગયા છે ત્યારે અમને હિંમત આપી છે. તેઓ માત્ર અમને ઘણું બધું જ્ઞાન આપ્યું છે. અત્યારે હું એક જ વાત કહીશ કે વિદાય તો એક શબ્દ છે પરંતુ સ્મરણ તો હંમેશા આજીવન સાથે રહે છે. આ પ્રસંગમાં મને આ સ્થાન આપવા બદલ પુરુષાર્થ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. નમસ્તે, મારું નામ સોલંકી દીપાલી છે. હું ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુર, આચાર્ય શ્રી સાગરભાઈ અને દક્ષાબેન, તમારા શિક્ષકગણો તથા સર્વ વિદ્યાર્થીઓને મારા પ્રણામ. હું આ શાળામાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરું છું. મેં ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો ત્યારે કોઈ જાણીતું ન હતું, પરંતુ ધીમે ધીમે જેમ સમય વીતતો ગયો તેમ મને અહીં પરિવાર જેવું લાગવા માંડ્યું. ધોરણ 10 બાદ સૌથી સારા અનુભવો 11મા ધોરણમાં થયા. સફાઈના અનુભવો, કાર્યક્રમોની મજા, દરેક કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકેની કાર્ય, દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઉત્સુકતા, પરીક્ષા આવતા છેલ્લે વાંચવાનું ખૂબ મજા આવતી. આ શાળામાંથી મને ઘણું શીખવા મળ્યું. મારામાં શ્રેષ્ઠ ગુણો વિકાસ થયો, શ્રેષ્ઠ સંસ્કારો મળ્યા. આ શાળામાં ઘણા મળવા જેવા માનવી આવ્યા, તેની પાસેથી પણ મેં ઘણું જ્ઞાન મેળવ્યું. દરેક કાર્ય કરવાની ઉત્સુકતા વધી. આમાં કામ કરતા 4 વર્ષ કેમ વીતી ગયા ખબર જ ના પડી. હું સદાય આ શાળાની ઋણી રહીશ કે જેણે મને સર્વશ્રેષ્ઠ વિદ્યા આપી છે. હું તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું કે મને હંમેશા સપોર્ટિવ રહ્યા છે. અને છેલ્લે હું એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આવું છું. મળ્યા હતા સાથે સપનાઓ ગૂંથવા, આજે વિદાય લઈને યાદોને સાચવવી. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું જ પડે છે. આ વાત જાણી જીવનનો એક મહા સત્ય દર્શાવે છે કે અમારે પણ અમારા લક્ષ્ય માટે, ઉચ્ચ અભ્યાસ માટે આજે આ શાળા છોડવી રહ્યા છીએ. બાકી અમારું હૃદય અને આ શાળાની લાગણીઓ અમને છૂટી થવા જ નથી દેતી. આજે દુઃખ સાથે આ શાળા હું છોડી રહી છું. થેન્ક યુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીં ઉપસ્થિત નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુર, મારા ગુરુજનો તથા અહીં બેઠેલા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સૌને સુપ્રભાત. આજે પ્રવેશથી પૂર્ણાવૃત્તિ સુધીની યાત્રા વિશે હું તમને કહેવા માંગુ છું. છેલ્લા 4 વર્ષથી હું પુરુષાર્થમાં અભ્યાસ કરી રહી છું. એ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. ઘણું બધું અહીં રજૂ કરવાનો અવસર પણ મળ્યો છે આ જ સ્ટેજ ઉપર. તો એ બદલ ખૂબ ખૂબ આભારી છું સર્વેની. અને સાથે કહેવા માંગુ છું કે ખરેખર તો 9-10નો રિવ્યુ તો અપાઈ જ ગયો છે. 11-12નો દેવામાં હોય તો ત્યારે 11-12માં અમે હોસ્ટેલમાં તપોવને હતા, તો ત્યાંથી ખાસ તો ડર ભગાડવાનું શીખવા મળ્યું. કારણ કે ત્યાં પ્રકૃતિ હોય તો જીવજંતુ તો હોય જ. કંઈક કોબરા નીકળે તો કંઈક વળી ખાંડ ખજૂરા કે વીછી કે ગમે એ તો ડર લઈ જવાનું, નાખી આવવાનું. આ અમારી બધી છોકરીઓનો એક નિત્યક્રમ છે. અને દર વખતેની જેમ આ વખતે પણ જ્યારે બીજી વખત બોર્ડ આપવા જઈ રહ્યા છે ત્યારે સર્વે શિક્ષકોએ એવી રીતે ઘડ્યા છે કે હવે એ ડર હોય ને એ ડર હવે નીકળી ગયો છે. અને ખાસ કરીને એનસીસી ની વાત કરીએ તો અમારે 11-12મા ધોરણમાં એનસીસી માં જવાનું હતું. ત્યારે બીજે કા ત્રીજે દિવસે નવા પીઆઈ સ્ટાફ બદલાતા અહીંયા પૂછ્યું હતું બીજા પીઆઈ स्टाफ હતા ને आईने कि ये बच्चे को तो इस बच्चों को तो सब आता है, इसको कुछ सिखाने की जरूरत नहीं है. ત્યારે સામે વાળા पीआई स्टाफ भी बोला था साहब ये तो एसआर करमूर के है, उसको तो सब आता ही होगा ना. ખરેખરમાં પુરુષાર્થના વિદ્યાર્થીઓ તો ઓલરાઉન્ડર છે જ, પણ પુરુષાર્થ પોતે પણ ઓલરાઉન્ડર છે. કયા ક્ષેત્રે ઓલરાઉન્ડર છે તો કે શિક્ષણ ક્ષેત્રે છે, ખેલ મહાકુંભ, યુવા મહોત્સવ, પછી કલા મહોત્સવ, કેળવણી, સંસ્કાર, આ બધા જ ક્ષેત્રે પુરુષાર્થ આગળ છે. અને પુરુષાર્થના કારણે આપણે આગળ છીએ એવું કહેવામાં પણ આપણે કોઈ શંકા ઉત્પન્ન થાય એવું નથી. અને આ બધાયનો શ્રેય જાય છે અહીંના દાતાઓ, નિયામકશ્રીઓ અને આપણા વહાલા શિક્ષકો, જેને આપણા માટે સતત મહેનત કરે છે. અને આચાર્યશ્રી કહે છે કે અહીંયાના શિક્ષકો છે એ રાત્રે આવવાનો સમય એનો નિશ્ચિત હોય છે પણ જવાનો નિશ્ચિત નથી હોતો. એના એટલા પ્રયત્નો છે ને એથી જ આપણે અહીંયા
પહોંચી શક્યા છીએ. અને અહીંથી ઘણી બધી પ્રવૃત્તિઓ શીખવા મળી હતી. 9મું ધોરણ તો મારું એમને જ ગયું છે. ત્યાં પ્રવૃત્તિમાં જવાનો એટલો રસ નતો, પણ 10મું હતું ને ત્યાં પ્રવૃત્તિમાં કંઈ બાકી જ નથી રાખ્યું. ત્યાં બોર્ડ ભલે આગળ હોય પણ પ્રવૃત્તિ પહેલા હોય. પછી 11મા ધોરણની તો વાત જ શું કરવી. 11મા ધોરણમાં શિક્ષકો કહેતા કે હવે તમે ક્લાસમાં રહ્યો તો સારી વાત કહેવાય. અને 12મું ધોરણ છે પણ તોય હજી એમ જ થાય કે પ્રવૃત્તિ એ કઈ નથી મૂકવી, ભલે બોર્ડનો આગલો દિવસ હોય. આ માટે અહીંના સર્વે ઉપસ્થિત શિક્ષકો અને સર્વે જે અત્યારે અમુક શિક્ષકો છે અને અમુક શિક્ષકો નીકળી ગયા છે, પણ એ કેજી બાલ મંદિરથી લઈને 12મા ધોરણ સુધીના તમામ શિક્ષકો અમને મદદરૂપ થયા છે. તો એ બધાયનો આભાર માનતા અંતે કહેવા માંગુ છું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાए, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાए. નમસ્તે, મારું નામ ત્રિવેદી આનંદી છે. અહીં ઉપસ્થિત નિયામક શ્રી ભીમશીભાઈ કરમુર તેમજ ઉચ્ચતર માધ્યમિક આચાર્ય શ્રી સાગરભાઈ જોશી તેમજ માધ્યમિકના આચાર્ય શ્રી દક્ષાબેન ભારવાડિયા તેમજ તમામ શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓ, હું આજે આ વિદાય સમારોહના દિવસે મારો અભિપ્રાય રજૂ કરવા માંગુ છું, તો તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. આજનો દિવસ એટલે અનોખી ખુશીઓનો છેલ્લો દિવસ. આમ તો આપણો વિદાયનો દિવસ કહેવાય, પણ કહીએ તો 12મા વાળા માટે તો સ્કૂલ લાઈફનો છેલ્લો દિવસ છે. શાળા એટલે જ્યારે સવાર થતા બાળકનો ઉમંગ, ઉત્સાહ તેમજ ખુશીથી શાળામાં પ્રવેશવું. આ છે શાળા, જ્યાં શિક્ષકો આપણને રસ્તા રમતા શીખવાડે છે. હવે અમને આ બધું ક્યારે મળશે? એ શાળાના દિવસો, એ શાળામાં મિત્રો સાથેનો નાસ્તો, એ મિત્રો સાથેની મસ્તી, એમાંય જ્યારે કાર્યક્રમ હોય ત્યારે સ્વયંસેવકની મજા હવે ક્યાં જોવા મળશે? જે શિક્ષકો સાથે હસતા રમતા ભણવું, વાતો કરવી, એમાંય જ્યારે 4 વાગ્યાનો બેલ વાગે ત્યારે આનંદ થાય, એની તો મારે તમને શું વાત કહેવી. અને શાળા વિશે તો કહીએ તેટલું ઓછું જ છે. હું આ શાળામાં 3 વર્ષ અભ્યાસ કર્યો. આ શાળામાંથી મને સારા સંસ્કાર તેમજ નવું શીખવા મળ્યું. આમ કહું ને તો મેં સંગીતની શરૂઆત જ આ શાળાથી કરી છે. આથી હું પુરુષાર્થ પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આ 3 વર્ષમાં પરિવાર સાથે રહેવા મળ્યું, તેથી હું હંમેશા આ શાળાની ઋણી રહીશ. અમે 3 વર્ષમાં કરેલી મસ્તી તે હું ગીત સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરીશ. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा जिया फलक पे मुझे काग से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना अंजना की दोस्ती मनाली की हस्ती जीनू की मस्ती सारे रूम पे है भारी ईटू की यारी संजू की बातें सेजू के नखरे सारे रूम पे है प्यारे यारा तेरी यारी को मैंने तो खुदा माना राजल की एक्टिंग लक्ष्मी का ये पागलपन नेहल का शर्माना सारे रूम पे निराले देवू की स्माइल दीपू का ये डांस लक्ष्मी चौक सारे रूम पे मचा के यारा तेरी यारी को मैंने तो खुदा माना दिशु का गुस्सा अवनी का ये जुस्सा विश्व का मजाक सारे रूम पे हंसाते अर्चना के नखरे सुनेरा का ये रोना खुशी का ये चित्र सारे रूम भी सजाते यारा तेरी यारी को मैंने तो खुदा माना ज्योति की मस्ती माया की ये भाषा हम सबका ये नखरा सर रूम सर पे उठाते केसवी की दोस्ती मेघू की ये बातें सृष्टि जब मुस्कुराए तो सर रूम धमाल मचाए यारा तेरी यारी को
मैंने तो खुदा माना, हीमू के नखरे मिसवा की ये यादें, आनंदी गाना सुनाए तो सररों में जोर से पुकारे, तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना, याद करेगी पुरुषार्थ हम सबका याराना। मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा जिया फलक पे मुझे काग से उठा के, यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी पुरुषार्थ हम सब याराना। આથી હવે મને છેલ્લે કહેવાનું મન થાય કે આજ હો તો કલ જૈસા, આજ હો તો કલ જૈસા, महल हो तो ताज जैसा, फूल हो तो गुलाब जैसा, और स्कूल हो तो पुरुषार्थ जैसा। थैंक यू। એકવાર જોરદાર તાળી આનંદીબેન માટે। હવે હું ધોરણ 10-12 ના ભાઈઓને વિનંતી કરીશ કે જે પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે મંચ પર આવે। નમસ્તે। શબ્દોના સાથિયા કરું છું, લાગણીઓના રંગ પૂરું છું, ફૂલો અને મોતી છે શબ્દો, હું શબ્દોથી સ્વાગત કરું છું। એ સાથે બધાને મારા નમસ્કાર। અહીં પધારેલા નિયામક ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ કરમોર, આચાર્ય શ્રી સાગરભાઈ તેમજ દક્ષાબેન અને અહીં ઉપસ્થિત સર્વ ગુરુજનોને તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને હૃદય પુષ્પો દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ શાળામાં મને મળેલી પ્રેરણા અને સારા અનુભવો રજૂ કરવા માંગુ છું, તો તમે ધ્યાનથી અને શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર અપીલ છે। સૌપ્રથમ અહીં ધોરણ 5 થી હું અભ્યાસ કરું છું, ત્યારબાદ મને ધીરે ધીરે અહીંની પ્રવૃત્તિઓ વિશે મને જાણવા મળ્યું અને છેલ્લા 3 વર્ષથી શિક્ષકોની પ્રેરણાથી હું આ પ્રવૃત્તિઓમાં ભાગ લઉં છું અને સારું પરિણામ મેળવું છું। આ પ્રવૃત્તિઓમાં રમતગમત, કલા મહાકુંભ, એનસીસી, આર્મી, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે પ્રવૃત્તિમાં હું ભાગ લઉં છું અને શ્રેષ્ઠ પરિણામ મેળવું છું। અહીં આ શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। આ શાળામાં આપણને પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે। આ કળા આપણને શિક્ષકોના માર્ગદર્શન, પ્રેરણા અને તેમની સલાહ દ્વારા શીખી શકીએ છીએ। એ માટે હું એક પંક્તિ બોલવા માંગીશ। અહીં તમે માત્ર પુસ્તક દ્વારા મળેલું જ્ઞાન મેળવ્યું છે એવું નથી, પણ જીવન જીવવાની કળા શીખ્યા છો। શાળાના આ ઉંમરો ઓળંગીને જ્યારે તમે બહારની દુનિયામાં પગ મૂકશો ત્યારે યાદ રાખજો કે તમારી સફળતા જ તમારા ગુરુઓની સાચી દક્ષિણા છે। આ સાથે હું ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને અંતે સમય મર્યાદાઓને ધ્યાનમાં રાખીને પંક્તિ રજૂ કરીશ। આંખમાં આંસુ નહીં પણ હોઠ પર સ્મિત રાખજો, જીવનમાં હંમેશા નવી ઉમ્મીદ રાખજો। હવે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ, પણ હૃદયના કોઈ પણ એક ખૂણે અમને આ યાદોને જીવંત રાખજો। અસ્તુ। વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે સદ્રુમતે અરણ્યમ શરણ્યે સદામાં પ્રવાહી ગતિસ્તમ તમે કા ભવાય। અહીંયા ઉપસ્થિત બધાને મારા નમસ્તે। મારું નામ કોડિયાતા હિરેન, હું ધોરણ 12 માં આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યો છું। હું આ શાળામાં છેલ્લા 6 વર્ષથી અભ્યાસ કરું છું। આમ તો હું ધોરણ 2 થી જ હોસ્ટેલમાં છું, પણ આમ 1 થી 12 ધોરણ ભણવાનો એમાં 6 વર્ષ મેં આ સ્કૂલમાં વિતાવ્યા છે। અને આ સ્કૂલમાંથી સૌથી વધારે મને જો મારે આ જિંદગીમાં ફેરફાર આવ્યો હોય ને તો એ 2 વસ્તુ છે, એનસીસી અને નાટક। એનસીસી માં હું ધોરણ 8મું અને 9મું મેં એનસીસી કરેલ હતું, જેમાં સિનિયર બનવાનો મોકો મળ્યો હતો અને ખૂબ મારામાં નવું સુધારણા થઈ છે। બાદ નાટક, જેના નાટક હતું કે વીર માંગડાવાળો ને સતી પદ્માવતી, એ નાટક અમે 4 જગ્યાએ રજૂ કર્યું। એ નાટકના લીધે મારી એક અંદર ફૂલ કલા હતી એ જીવિત થઈ છે અને નાટકમાંથી બહુ જાજુ શીખવા મળ્યું છે। એ બાદ સંગીતનું આ સ્કૂલમાંથી હું નાનપણથી ગાતો, પણ એ ખબર નહોતી કે હું સંગીતમાં આટલું આગળ વધીશ અને મારું લક્ષ્ય નિર્ધારણ થાય। એટલે આ સ્કૂલમાં આવ્યા પછી મારે સંગીતમાં આગળ કયા ક્ષેત્રમાં કઈ રીતના આગળ વધવું, કેવી રીતે ગીતો ગાવા, કેવા ગીતો ગાવા, એ બધું આ સ્કૂલમાંથી અને અહીંયાના સ્ટાફોથી શીખવા મળ્યું છે। એટલે એ પણ હું આભાર છું। અને ખાસ વાત એ કે હંમેશા જરૂરી નથી કે આપણા ગુરુ માત્ર શિક્ષકો જ હોઈ શકે,
ક્યારેક ક્યારેક આપણા મિત્રો પણ આપણા ગુરુની જેમ આપણી ફરજ નિભાવતા હોય છે. તો મિત્રને યાદ કરતું હું ગીત રજૂ કરીશ. ઓ દિલથી કરું છું એક એવો રે દાવો, દિલથી કરું છું એક એવો રે દાવો, ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો, એ વાલા ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો. ઓ પડતા મૂકી દે તો પોતાના કામો, પડતા મૂકી દે તો પોતાના કામો, વહમી વેળાએ વાલો આવી જાય હામો, એના જેવું રે કોઈ એક દી થાવો, ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો, એ વાલા ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો. આભાર. અને આ સ્કૂલમાં હું 6 વર્ષથી અભ્યાસ કરી અને 12 પૂરું કરીને એટલું તો હું આ સ્કૂલમાં ભણ્યા પછી એટલું તો હું કોઈ અભિમાનથી નહીં પણ ગર્વથી કહી શકું કે હું ભવિષ્યમાં જ્યાં જાય ત્યાં પૂરેપૂરો સફળ થઈને રહીશ. શિક્ષણ ક્ષેત્રે આગળ નહીં વધી પણ હું જે કાર્ય કરી સફળ કરીશ. આભાર. બધાને મારા પહેલા તો નમસ્તે. અહીં ઉપસ્થિત શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈને પણ મારા પ્રણામ, તમામ ગુરુજનો તથા માધ્યમિક આચાર્ય શ્રી સાગરભાઈને મારા પ્રણામ, દક્ષાબેનને મારા પ્રણામ અને તમામ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા ખૂબ ખૂબ પ્રણામ. તો આમ તો હું અહીંયા 4 વર્ષથી આ અભ્યાસ કરું છું. ધોરણ 9માં હું અહીંયા આવ્યો હતો. આમ તો જો કે હું કહું ને તો કે મારે અહીંયા આવવાનું નક્કી નહોતું. મારું અહીંયા આકસ્મિક રીતે આવવાનું થઈ ગયું. મારો ભાઈ હતો એ અહીં ભણતો, તેને મને એમ કીધું કે 11મું કે હું ત્યાં જ કરવાનું હોય કે તું અહીંયા આવી જાય છે. તે હું તો અહીંયા હોસ્ટેલમાં આવી ગયો અને પછી મેં 2-3 ના મિત્રોને પૂછ્યું, હું કહું પ્રદીપ ક્યાં હે? તો એ કે એ તો ક્યાંયથી નીકળી ગયો. અને પછી હું અહીંયા આવ્યો તો ગદનું એમ થયું કે એ તો ગદનું નીકળી ગયો, મને હલવાડી ગયો. એટલે પણ અહીંયા આવ્યો એટલે 2-3 મિત્રોને મળી ગયા એટલે એમ થયું કે ના વાંધો, હોસ્ટેલમાં તો મજા આવે. તો અહીંયા ગૃહપતિ સાગરભાઈ હતા એટલે કોઈક દી ક્યારેક એમ થાય ને કે હોસ્ટેલમાં રહેવું નથી, વહી જવું છે. એટલે સાગરભાઈને જોઈ લો એમ થાય કે ના ઘરે નથી જવું, અહીંયા રહી સારું છે. અને પછી જયારે 9માં અમે એકવાર આમ જ બધા પ્રાર્થના બેઠા હતા અને હીરાભાઈએ રજૂઆત કરી કે એનસીસી માં રહેવાનું છે. તે એનસીસી માં મારી પાસે એક ભાઈ બેઠો હતો, જૂના હતા, એ એનસીસી માં નતા. એટલે હીરાભાઈ રજૂઆત કરી કે જેને કોઈ બાળકોને એનસીસી માં રહેવું હોય કે બાયણે ગ્રાઉન્ડ માં આવે. એટલે મને એનસીસી ની ખબર નથી કે એનસીસી શું હતી. મેં પાસે મિત્ર હતો ને પૂછ્યું, હું કહું આ એનસીસી એટલે શું? કે ભાઈ કાંઈ ના હોય કે 1-2-1 કરવાનું હોય કે. મેં કીધું હું કહું 1-2-1 કરવાનું હોય, હું કહું તો એટલા બધા કઈ છોકરા જાય નહીં, હું કહું આમાં જઈને જાણવું જોઈએ, હું કહું શું હે. એટલે બાયણે ગયો તો બાયણે પેલા તો રનિંગ ને કરાવ્યું ને એટલું કરાવ્યું, રનિંગ ને કરાવ્યું. એટલે રનિંગમાં તો પહેલેથી જ બહુ આમ શોખ, પણ ગામમાં કોઈ આમ સારું એવું માર્ગદર્શન કે કઈ મળ્યું નતું. એટલે એનસીસી માં પછી ત્યારથી જોડાણો, 9માં જોડાણો. હજી એનસીસી ચાલુ જ છે, હજી પરીક્ષા ની કાલ છે, ત્યાં સુધી છેલ્લે સુધી એનસીસી તો ચાલુ છે. અને એનસીસી માં જે હું 9માં જોડાણો હતો ત્યારે જે સિનિયર ને હતા એ આમાં મોટા કાર્યક્રમનું સંચાલન ને કરતા ને ત્યાં મને એમ થતું હતું કે આવું ગદનું આપણા જીવનમાં તો ક્યારેક આવ્યું છે કે નહીં આવે. પણ પ્રયાસ ને મહેનત ને ચાલુ રાખી એટલે ભીમસિંહ સાહેબના માર્ગદર્શનથી એનસીસી માં ખૂબ જ જાણવા મળ્યું અને 2 કેમ્પ કર્યા એમાં પણ ખૂબ જાણવા મળ્યું. અને હવે જો આગળ વાત કરું તો અભ્યાસની, તો મેં અભ્યાસમાં પણ અહીંયા આવીને ખૂબ જ મને સપોર્ટ થયો છે અને રમતગમત ક્ષેત્રે પણ મને ખૂબ જ આગળ હું વધ્યો છું. કે હું તમને કહ્યું કે ગામડાનું કે એવો બાળક હોઉં કે જે મને કઈ ખબર નથી કે રમતગમત ક્ષેત્રે શું હોય અને રમતગમતમાં શું કરવાનું હોય. જયારે 9માં પહેલી વખત 21 કિલોમીટરની મેરેથોન હતી ને તો હું 21 કિલોમીટરની મેરેથોન મારથી માંડ પૂરી થઈ હતી. અને પણ તે પછી મોટિવેશન ને એવું કસરત ને કરીને એટલે તે પછીની 3 વર્ષ ઉપર મેરેથોન વયસમાં ક્યાંય ઉભા રહ્યા વગર એકધારી પૂરી કરેલી છે મેં. અને પછી મેં રમતગમત ક્ષેત્રે એક બીજી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી કે મેં અહીંયા હજી આ વર્ષે બોક્સિંગમાં SGFI ફોર્મ ભરાઈ દીધું હતું. બોક્સિંગ મેં કોઈ દી રમી નથી, ખાલી કૃષ્ણાનંદ સરે કીધું કે બોક્સિંગમાં જાયા જેવું હોય એમાં આગળ વધી શકી. એટલે મેં બોક્સિંગમાં હું કહું તો હાલો જાયા જેવું હોય તો આપણે ફોર્મ ભરી નાખો. અને પ્રેક્ટિસ આમ કરતો પણ કંઈક કરતો ને પછી જવાનું થયું ને એટલે સાહેબે કીધું કે બોક્સિંગમાં જવાનું હોય. એટલે પછી થોડાક દિવસ એમ થયું કે કાંઈ આવડતું નથી ને શું હે ત્યાં જઈને. એટલે પણ પછી જો પ્રેક્ટિસ ને થોડીક કરીને સાગરભાઈ કીધું કે તમારે જવાનું એટલે ન્યા ગયા એટલે પેલા તો એમ થયું કે આમાં
ઉતર્યું માર હે તો ગદનું લાગી વાગી જાય ને ક્યાંક એક તો હે 12મું પણ તોય પછી ઉતરી ગયો અને રાજ્યમાં 3જો નંબર પ્રાપ્ત કર્યો તો બોક્સિંગમાં. અને પછી 10મામાં પણ મારે ખૂબ જ ટકાવારી સારી આવી હતી અને પછી 12મામાં મેં કોમર્સ ફિલ્ડ પસંદ કરી અને કોમર્સ ફિલ્ડ મને બહુ ગમે કારણ કે કોમર્સમાં એક તો હોય કેલ્સી અને હોસ્ટેલમાં આપણે નિયમ કે પૈસા તો રાખવાના હોય નહીં એટલે કોમર્સ વાળા હોય ને ખીચામાં પૈસા ભલે કાંઈ ના પણ હિસાબીન કેલ્સીમાં લાખોના જ હાલતા હોય. અને અંતે હું મારા અભિપ્રાયોને અહીંયા પૂરા કરું છું અને સૌનો આભાર. અને હા હજી એક વાત હું કહી દઉં કે મને હોસ્ટેલમાં રહેવાની બહુ મજા આવી. ઘણી વખત હું હોસ્ટેલમાં આવું ને એટલે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે કે વિશાલભાઈ તમારું ગામ કયું એટલે હું કહું મારું ગામ અહીંયા ઘુમલી તો કે એટલે 5 કિલોમીટર હે તો કે હોસ્ટેલમાં હું હા હોસ્ટેલમાં મને મજા આવે રહેવાની. અને જે આ હોસ્ટેલમાં મને હું કોઈ પણ સંજયભાઈ કે અમે ગમે ગૃહપતિ હોય એ કે વિશાલ આ કામ કરવાનું એટલે મને હોસ્ટેલમાં કામ કરવાની બહુ મજા આવે. અને એમાં હું આ હોસ્ટેલના ભાઈઓનો બધાનો આભાર માનું છું કારણ કે જ્યારે હું એને કહું કે ભાઈઓ આપણે આ કરવાનું એટલે કોઈ દી મારો અનાદર નથી કરતા હું કહું એમ કરે એટલે માટે મારા હોસ્ટેલના ભાઈઓ સમાન ભાઈબંધોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ જય ભારત. નમસ્તે બધાને. અત્રે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી આચાર્ય શ્રી શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થીઓ, હું આ શાળામાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. મને અહીંયા શાળામાં આવીને ઘણું બધું જાણવાનું મળ્યું છે. અહીંયા આવીને એનસીસી રમતગમત અને નાટક તથા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની શિબિરોની જાણ થઈ છે. આ સિવાય મેં ઘણા પ્રવાસો કર્યા છે જેના લીધે મારામાં ઘણો ફેરફાર થયેલો જોવા મળે છે અને મને એક નવો દ્રષ્ટિકોણ મળ્યો છે. આ સિવાય આ શાળામાં ભણાવતા મને શિક્ષકોએ ઘણું જ્ઞાન આપ્યું છે તથા ભીમસી સર તરફથી ઘણું જ્ઞાન મળ્યું છે જેનો ખૂબ ખૂબ આભારી છું. આભાર. નમસ્તે, હું દારાસિલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. હું સૌ પ્રથમ પધારેલા અતિથિગણ નિયામક શ્રી ભીમસિંહભાઈ, બંને સાયન્સના કોર્ડિનેટર ભીમ હાર્દિકભાઈ અને પાર્થભાઈનું સ્વાગત કરું છું. મારું ધોરણ 10નું રિઝલ્ટ 71 હતો અને મને ઘરેથી તેમજ મારા મિત્રો દ્વારા સાયન્સ સ્ટ્રીમની ના પાડવા છતાં મેં સાયન્સ સ્ટ્રીમ પસંદ કર્યું, જેના માટે મેં પુરુષાર સ્કૂલમાં એડમિશન લીધું. શહેરમાં સાયન્સ ખૂબ જ મુશ્કેલ થતું હોવા છતાં મેં ભણવામાંથી ઇન્ટરેસ્ટ જતો રહ્યો. મેં ભીમસિંહભાઈ તથા હાર્દિકભાઈની મુલાકાત લીધી, જેમણે મને માર્ગદર્શન તેમજ સલાહ સૂચન આપ્યું હતું તથા હાર્દિકભાઈએ મને ઓનલાઈન લેક્ચર જોઈ જીમેન્સની તૈયારી કરવાનું સજેશન આપ્યું, જેથી મેં 24મી જાન્યુઆરીના રોજ જીમેન્સની પરીક્ષા અટેન્ડ કરી, જેમાં મારો 81.75 89.75 પીએસ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. મારી આ સફળતા પાછળ સંસ્થા તેમજ સમગ્ર સ્ટાફગણનો ખૂબ જ મોટો ફાળો છે, તેથી હું સંસ્થા તેમજ સમગ્ર સ્ટાફગણનો આભારી છું. અસ્તુ. નમસ્તે. શિક્ષણ ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં શિક્ષણ એ મહત્વનું કાર્ય છે જે પુરુષાર્થમાં છે. પુરુષાર્થ એટલે સફળતા એ મહત્વની બાબત છે. એમાં સફળતા એ વ્યક્તિને નીચેથી ઉપરથી નીચે લાવી શકે છે. એમાંનો પુરુષાર્થ એટલે પુરુષાર્થ વિદ્યાને કહે ભણવા. અને હું કહેવા માંગુ છું કે ભણવામાં તો ખાસ 14 વર્ષથી આ સંસ્થામાં છું અને હું એમાં શિક્ષકોની વાત કરું તો કૃપા મેડમ એવા શિક્ષક કે ગીતમાં અભ્યાસ કરાવે અને ખબર ના પડે કે આપણે ક્યારે લેક્ચર પૂરો થઈ ગયો. અને નીરજભાઈ મોટા ભાઈની જેમ આપણે શિખામણ આપે કે આગળમાં શું કરવું. છેલ્લેથી જ કહેવા માંગુ છું, આ સંસ્થામાં કોલેજ હોત તો છેલ્લા કોલેજના 4 વર્ષ સાયન્સ કરત અને 18 વર્ષ પૂરા કરીને સ્કૂલના આગળ વધીશ. નમસ્તે. શિક્ષક માત્ર પાઠ ભણાવતા નથી પરંતુ જીવન ઘડતા હોય છે. શિક્ષક એટલે પ્રેરણા, માર્ગદર્શન અને સંસ્કારનું જીવન સ્વરૂપ. જ્યારે વિદ્યાર્થી થાકી જાય ત્યારે હિંમત આપે, ભૂલ કરે ત્યારે સમજાવે અને સફળ થાય ત્યારે ગર્વથી ઝળહળે. તે છે આપણા શિક્ષકો. હવે હું સન્માનપૂર્વક આમંત્રિત કરીશ આદરણીય શિક્ષક શ્રી દીપ્તિબેનને કે પોતાના આશીર્વચન અને સંસ્મરણો રજૂ કરે. દીપ્તિબેન. સુપ્રભાત.
શાળાના આધાર સ્તંભ એવા નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુર, માધ્યમિક આચાર્ય સાગરભાઈ જોશી, પ્રાથમિક આચાર્ય દક્ષાબેન ભારવાડિયા તથા સાયન્સના બંને કોર્ડિનેટર હાર્દિકભાઈ અને પાર્થભાઈ તમામનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને જેનાથી આ શાળા શોભે છે તેવા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વિદાય છે એ અંત નથી, તમારા જીવનની નવી શરૂઆત છે. તમે જે સમગ્ર વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એના માટેનો તમારો આગળનો જે સમય છે એ સારામાં સારો જાય તેના માટે હું તમને શુભેચ્છા પાઠવું છું. બોર્ડની જે પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષામાં તમને શિક્ષક મિત્રો દ્વારા જે કોઈ પણ શિખામણ આપવામાં આવી છે તેને સારી રીતે તમે રજૂ કરો. તમે પેપર છે એ સારી રીતે લખો અને તમારા પેપરો છે એને સારી રીતે ભરો. આ ઉપરાંત આ જે અંત થઈ રહ્યો છે તે અંત નથી, પણ તમારા જીવનની એક નવી શરૂઆત છે. આ જે શાળા છે એના દરવાજા છે એ તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે તેના માટે આ અંતિમ વર્ષ છે, પણ આ તમારો અંત નથી. તમારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આ શાળા છે એ હર હંમેશ તમારા માટે હાજર રહેશે. તો એની ટાઈમ તમે અહીંયા આવી શકો છો. હું તમને એટલું જ કહીશ કે તમે જીવનમાં જ્યાં ક્યાંય પણ જાઓ તો શિક્ષણ તો ઠીક છે, પણ એક વ્યક્તિ તરીકે આ શાળાના જે સંસ્કારો છે તેને તમે બહાર દર્શાવો અને એક અલગ જ વિદ્યાર્થી તરીકે તરી આવો અને પુરુષાર્થ જે સંસ્થા છે એનું નામ છે એ તમે રોશન કરો અને આ ઉપરાંત તમારા માતા પિતાનું નામ રોશન કરો તેવી મને આશા છે અને તમે જરૂર એવું કરશો. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે શૈક્ષણિક ક્ષેત્રની સાથે સાથે રમતગમત ક્ષેત્રે અને બધી પ્રવૃત્તિઓ છે એમાં પણ કાર્યરત છે. એટલે બાળકો, તમે ક્યાંક ને ક્યાંક ઉચ્ચ સિદ્ધિ છે એ પ્રાપ્ત કરશો અને સફળતાને હાંસલ કરશો. આવા મારા આશીર્વચનો છે એ સદૈવ તમારી સાથે રહેશે. અંતે હું તમને એટલું જ કહીશ કે તમે જો ટ્રાય કરશો તો જીવનમાં જરૂર સફળ થશો અને જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે તમે આ શાળા છે ત્યાં પધારી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર દીપ્તિબેન. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, શોધ અને આત્મવિશ્વાસનો દીવો પ્રગટાવવા માટે હું સાયન્સના કોઓર્ડિનેટર શ્રી હાર્દિકભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ આવી અને પોતાના આશીર્વચનો પાઠવે. હાર્દિકભાઈ સોલંકી. નમસ્તે, સુપ્રભાત સર્વને. અહીં ઉપસ્થિત ભીમસિંહભાઈ કરમુર, પાર્થભાઈ, સાગરભાઈ, દક્ષાબેન તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હવે 12મા વાળાનો છેલ્લો દિવસ આજે. જો કે પરીક્ષા તો અહીંયા જ આપવાની છે, 10મા વાળા હજુ અહીંયા રહેવાના છે અને અહીંયા હોસ્ટેલમાં હજી આવ્યા હોય ને પોરવતું નથી ને 11મા વાળાને ભીમસિંહભાઈ એવું લાગતું રડતા શરૂઆતમાં. એ લોકોએ 2 વર્ષ પૂરા કર્યા, અમુક વખતે 10 વર્ષ પૂરા કર્યા છે, અમુક 12 વર્ષથી હશે. તો 12મા વાળા હવે અહીંથી જ્યારે સ્કૂલ છોડીને જાશો ત્યારે બહાર જઈને તમે કોઈ ફિલ્ડ પસંદ કરો. ખાસ મારે એ બાબત ઉપર તમને કેવું જોઈએ કે ફિલ્ડ પસંદ કરો ને એ તમારું આખું લાઈફ તમે એની અંદર પસાર કરશો. કે ધારો કે CA ની લાઈનમાં ટૂંકમાં જવું છે તો એ ફિલ્ડ ઉપર તમે આખું તમારું જીવન પસાર કરશો. ટીચિંગ ફિલ્ડ, કોલેજ પસંદ કરો છો તો કોલેજની અંદર આખું તમારું જીવન પસાર થશે. ડોક્ટરની લાઈન છે, નર્સિંગ છે, કોઈ પણ લાઈન પસંદ કરો તો એની અંદર આખું તમારું ભવિષ્ય નક્કી થશે અને એ લાઈન ઉપર જ તમારે ટકી રહેવાનું રહેશે બહુ બધું આખી લાઈફ એમ. તો એના માટે ખાસ કે વિચારી અને આગળ કઈ ફિલ્ડની અંદર ભવિષ્ય છે એ બધું નક્કી કરી અને બહુ બધી માહિતી મેળવીને પસંદ કરજો. કારણ કે ભવિષ્યમાં એની ડિમાન્ડ રહે અને ના પણ રહે તો અત્યારે 12મા વાળાને ખાસ એમ કે નક્કી કરીને જ વિચારવું ને પગલું મૂકવું કે જેથી કરીને પાછળથી તકલીફ આપણને ના થાય. બીજું થોડુંક 12મા વાળાને એવું લાગ્યું હશે શરૂઆતના 1-2 મહિના કે કેમેસ્ટ્રીમાં શું થાય એમ, પણ વચ્ચે મહેશભાઈ આવીને આપણું ટૂંકમાં બધું પાર પાડી ગયા. નહીતર થોડુંક આખી નૈયા આમ થતી હતી એવું લાગતું હતું, પણ વાંધો ના આવ્યો અને વ્યવસ્થિત કેમેસ્ટ્રીની અંદર બાકી બધા વિષયોની અંદર તો કઈ તકલીફ નથી, પણ કેમેસ્ટ્રીમાં થોડું ઘણું એવું લાગતું હતું. છેલ્લે પ્રેક્ટિકલની પરીક્ષાઓ તો હમણાં બહુ બધી વ્યવસ્થિત રીતે બધા દઈ આવ્યા, એની અંદર તો કોઈને કઈ તકલીફ ના થઈ. પણ જે કે પણ આપણે મહેનત કરી છે એ જ રીતે 10મા વાળા, 12મા વાળા બધા બાળકોએ તો જેટલું પણ આપણે વ્યવસ્થિત તૈયારી કરી છે એને વ્યવસ્થિત રીતે
જે કે પણ માંગ્યું છે એવું આપી દઈએ અને રિઝલ્ટની બહુ બધી ચિંતા ના કરવાની એમ. કારણ કે જે છેલ્લા 2 વર્ષના સાયન્સના રિઝલ્ટ જોઉં તો 10માની PR કરતા મને 12 સાયન્સની અંદરની PR આમ ગૌરવ અનુભવ એવી જ મળી છે કે આવતા વર્ષે ચાવડા પલકબેનનું રિઝલ્ટ જોઈએ ભીમસીભાઈ તો એ 10માનું ઓછી PR, સાયન્સમાં વધુ PR પડ્યો. એવી જ રીતના હર્ષિલભાઈનું રિઝલ્ટ આપણે દ્વારકા જિલ્લામાં 1લા નંબર ઉપર લઈ આવ્યા. અને થોડુંક રિલાયબલ પણ રહેવાનું. હું મારા ટૂંકમાં મૂલ્યો છે તો એને આમ જ લઈ જાઉં તો ના થાય. એ જ હર્ષિલને મેં લેપટોપ ના આપ્યું હોત ને તો આજે આ રિઝલ્ટ ના લઈ આવ્યો હતો. તો થોડુંક આપણે આપણું અહીંયાનું પ્લેટફોર્મ, અહીંયાનું વાતાવરણ કેવું છે તો એને જોઈને, એને વિચારીને અને એ પ્રમાણે થોડુંક બદલતું રહેવાનું. બાકી ખાલી એવું, કારણ કે આ 21મી સદી છે ભાઈ, આમ ડાયરેક્ટ યુગ બદલતા જાય એવી રીતના જોઈએ ને તો એ આઈના જમાનાની અંદર તમે એમને ટકી ના હો. તો સામે તમારે જોવાનું કે નેક્સ્ટ જનરેશન શું માગે છે, વિદ્યાર્થીઓ શું માગે છે, બાળકો શું માગે છે, એ વસ્તુ જોઈને થોડુંક આપણે આપણી રીતના રિલાયબલ થઈ જવાનું, જેથી કરીને આપણે સારું એવું અથવા તો બાળકનું કેરિયર પણ બનાવી શકીએ. તો થોડાક અમુક જગ્યાએ આપણે આપણા સિદ્ધાંતને જોઈને અને સામે કેવી જરૂરિયાત છે એ જોઈને થોડુંક આપણે મુવમેન્ટ કરી લેવાની એમ. બાકી કે 12મા વાળા તમે બાળકો અહીંથી જાઓ છો તો જે કોઈ પણ ફિલ્ડ પસંદ કરો છો, ફિલ્ડ પસંદ કરીને ત્યાં કેવું છે એમાં બાળકોને મોકલવા ન મોકલવા, તો એ બાબતે તમે સતત શિક્ષકો હારે કોન્ટેક્ટમાં રહ્યો, અહીંયા ભીમસીભાઈને મળતા રહ્યો, અમને મળતા રહ્યો. અને વર્ષમાં એક વખત તો એવું કરી શકાય કે ભીમસીભાઈને કે અમને અડધી કલાક કે કલાક જેવી રીતના તમને તમારો સમય અનુકૂળ હોય ત્યારે વાતચીત કરીને તે ફિલ્ડની કે માહિતી આપો. અને અહીંયા આવીને પણ તમે જો બાળકોને માહિતી આપી શકો તો બહુ સારી વસ્તુ છે કે જેથી કરીને સતત અમે અહીંયા માર્ગદર્શન આપતા હોય ને કે હવે આ ફિલ્ડમાં જાઓ, આ ફિલ્ડમાં જાઓ, એના કરતા તમે અહીંયા જે ફોરેનથી આવ્યા એ લોકોને યંગસ્ટરને તમને મળાવ્યા છે ત્યારે તમને જે અનુભૂતિ થઈ છે કે બહાર પણ કેવું છે, અહીંયા પણ કેવું છે, કઈ જગ્યાએ જવું જોઈએ, કેવી રીતે જવું જોઈએ, તો એ બધી વસ્તુ વધારે બાળકોને પણ મગજમાં બેસશે. અને તમે બંને એટલો ટ્રાય કરજો કે થોડું ઘણું વર્ષમાં એક વખત તો સ્કૂલે આવો, અથવા ન પહોંચી શકાય તો ટેલિફોનિક પણ માહિતી આપો, જેથી કરીને અમે યોગ્ય બધાને ગાઈડન્સ આપી શકીએ કે તમે આવું કરો ને આવું કરો, એવું બધું અમે કહી શકીએ. તો એ બાબતે અને અહીંયા આગળ બીજું સમણજી દ્વારા હોસ્ટેલની અંદર જેવી રીતના આપણે દીકરીઓને લાભ મળે છે તો એ માટે આપણે જે ફોરેનથી દાતાઓ છે એનો પણ આપણે આભાર માનવો જોઈએ કે આવી રીતના સતત લાંબા સમય સુધી આપણને સ્કોલરશીપ ને એવું બધું આપણને આપતા રહે. અને બીજું ભીમસીભાઈ, આ વખતે આપણે JEE નીટની સહાય જે 12 સાયન્સની અંદર 20,000 મળે છે એ આપણે 40 ભાઈઓને અપાવરાવી છે. અને ટ્યુશન સહાય આવે છે એ 11-12 ની અંદર પ્રથમ વખત આપણે 15,000 મળે છે, જેની અંદર લગભગ 90 જેટલા અમે ફોર્મ ભરાવરાવ્યા છે. તો એ બંને આપણે સતત રાજકોટ, જામનગર અને ખંભાળિયાના ધક્કાથી પોસિબલ થયું છે. અને દીકરીઓને જેને 70% ઉપર રિઝલ્ટ હોય એને શિક્ષણ પણ ફ્રીમાં મળ્યું છે આ વર્ષે. તો રિઝલ્ટ બાબતે તો તમને થોડું ઘણું બધું કહી દીધું છે. તો એવી રીતના જે પણ બાળકોને સાયન્સ કરવું હોય તો દીકરીઓને જો 70% ઉપર રિઝલ્ટ હોય તો આરામથી તમે અહીંયા આગળ એજ્યુકેશન પણ ફ્રીમાં લઈ શકો. એટલી સરકાર દ્વારા પણ સ્કોલરશિપ આવે છે અને હોસ્ટેલ માટે દાતાઓ આપણને આવી રીતે સહયોગ કરે છે. તો એનો પણ તમે ભરપૂર લાભ લેજો. અને ભાઈઓને પણ ઘણી બધી સ્કોલરશિપ મળી છે. એવું હોય તો 10મા વાળા તમે 11-12 વાળા ભાઈઓને પૂછી લેવાનું કે શું થાય છે, શું મળે છે, સ્કોલરશિપ આ છે તે છે, ભવિષ્ય કેમાં છે. તો એ બધું પસંદ કરીને 10મા પછી જે કોઈ પણ ફિલ્ડ પસંદ કરો અને 12મા પછી કોઈ પણ ફિલ્ડ પસંદ કરો, પણ બહુ બધું વિચારીને આગળના ભવિષ્યની ડિમાન્ડ જોઈને બધું નક્કી કરજો એવી અપેક્ષા સાથે. જય શ્રી કૃષ્ણ. આભાર સર. હવે આપણા સૌના પ્રિય તથા ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિકના આચાર્ય શ્રી હું સાગરભાઈ જોશીને વિનંતી કરીશ કે અમારા આગામી જીવન પડાવ માટે માર્ગદર્શન આપે. સાગરભાઈ જોશી. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંઘ. આજે સભામાં ઉપસ્થિત તપોવન અને પુરુષાર્થના નિયામક ભીમસિંહભાઈ, આચાર્ય દક્ષાબેન, સાયન્સના બંને કોઓર્ડિનેટર હાર્દિકભાઈ, પાર્થભાઈ, સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો,
આજે આમ છેલ્લો દિવસ છે, ધોરણ 10 અને 12. તો એક હમણાં જ ઉદાહરણ છે એમનું લઈ કે આપણે ભણીએ છીએ, ખૂબ ભણીએ છીએ અને ખૂબ આગળ વધીએ છીએ, પણ છેલ્લા 8 વર્ષથી હું અહીંયા ભણાવું છું અને અહીંયાથી ગયા હોય અને ખૂબ આગળ વધ્યા હોય. અત્યારે તમે ધોરણ 12 વાળા તો લગભગ બધા જ હશે, 10 વાળા પણ જશે. તો ભણતર છે ને એ ખૂબ જ જરૂરી છે, પણ સાથે સાથે આપણી સેવા ભાવના છે ને એ જ એટલી જરૂરી છે. જેમ વિશાલે વાત કરી કે ધોરણ 9 થી લઈ અને 12 છે એને કઈ કામ હોય ને તો આપણે એમને કઈ તો એને બહુ ગમે એમ. એટલે તમને કોઈ કામ ચીંધતું હોય ને તો એનો મતલબ એવો છે કે તમારી ઉપર એમને ખૂબ વિશ્વાસ છે. એક તો વિદ્યાર્થી આપણો બહુ ઓછા લોકો એને ઓળખતા હશે, લગભગ 4 કે 5 વર્ષ થઈ ગયા એ વયો ગયો. કારેણા કૈલાસ રાણાવાવનો એ છોકરો ધોરણ 9 થી 12 અહીંયા ભણ્યો. લગભગ મહિના દિવસમાં ઈ કોઈ વાકમાં ના આવ્યો હોય ને એવો એક પણ દિવસ નહીં. એક મહિનામાં એક વાકમાં તો હોય ને હોય જ. ભણવામાં પણ સાવ મધ્યમ. ઈ પાસ થાય કે નહીં થાય ઈ અડચણમાં જ હોય, પણ એને કોઈ કામ ચીંધે ને કે કૈલાસ તારે આ કામ કરવાનું છે. બહુ ઓછા બાળકો એને ઓળખતા હશે, જે 6 કે 7 વર્ષથી હશે એને ઓળખતા હશે. કૈલાસ તારે આ કામ કરવા જવાનું છે તો ચાલો સાહેબ હું કરી લઈશ. ધોરણ 12 માં હોય કે તારે રીડિંગ બગડશે, આ કરવું છે સાહેબ વાંધો નહીં હું રીડિંગ પછી કરી લઈશ, મને કામ આપો. હાલની તારીખે આજથી 4 દિવસ પહેલા એ પોતે આર્મીમાં જમ્મુ કાશ્મીરમાં લાગ્યો છે. એમની પાસે કોઈ એજ્યુકેશન એટલું બધું છે જ નહીં, કોઈ ટકાવારી એની પાસે છે નહીં, માત્ર ને માત્ર એક સેવા. જે કામ હોય ને અહીંયા સેવા નિષ્ઠાથી કરતા. અમે ભણતા, તમે જેમ કામ કરો છો ને અમે પણ બહુ કામ કર્યું. તમને ઘણી વખત નિખિલભાઈએ પણ કીધું છે, રુચિતભાઈએ પણ ક્લાસમાં કીધું હશે. અમે ભણવામાં જેમ તમે કોઈને કોઈ રીતે ભણતર બગાડીને પણ સેવા કામમાં જતા ને તો ઘણાને એમ થાય કે આપણું ભણતર બગડે છે. ઘણા બધા તો એવા કહે કે આમ કામ કરવા નથી આવતા. હકીકતે જો તમે સેવાનો એક ગુણ તમારામાં હશે ને તો બીજા જેટલા બધા ગુણ છે ને એ બધા તમારી સાથે ચાલશે. તો અહીંયા નહીં પણ જ્યાં રહ્યો ત્યાં ખૂબ જ નિષ્ઠાથી સેવા કરો. ભણવાનું તો શરૂ જ રાખવાનું છે અને એમાં તો તમે ખૂબ આગળ વધશો, પણ જો એક આ સેવાનો ગુણ તમારામાં હશે તો તમે ખૂબ આગળ વધશો. અને ધોરણ 10 અને 12 બંને માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે ખૂબ જ સારું રિઝલ્ટ લઈ અને શાળા અને પરિવારનું નામ રોશન કરો. અસ્તુ. આભાર સર. દરેક સંસ્થાના વિકાસ પાછળ એક દ્રષ્ટિવાન નેતૃત્વ હોય છે. તેનું માર્ગદર્શન, સંકલ્પ અને સંસ્કારને ઊંચાઈ પહોંચાડે છે. તેવા આપણા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહ્યા છે. વિનમ્રતાપૂર્વક આમંત્રિત કરું છું સરને કે મંચ પર પધારી પોતાના આશીર્વચન પાઠવે. નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમુર. પુરુષાર્થ અને તપોવન પરિવારના સૌ સભ્યોને નમસ્તે. ખૂબ સરસ તમારા ભાવ પ્રતિભાવ, આંખો ભીની કરે વાત. અને આમ જ રમતા રમતા, દોડતા દોડતા, હસતા હસતા, સેવા કરતા, કામ કરતા આખું વર્ષ પૂરું કર્યું અને હવે 20 દિવસ બાકી છે પરીક્ષા. કે આટલા જ ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, એન્જોય સાથે અને સમયની એક એક પળને સાથે રાખીને તમારી એક્ઝામ આપો, એ જ ભાવ સાથે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સેવા સરસ રીતે તમે અહીંયા રહીને કરી છે અને કરતા રહેશો. દરેક વિદ્યાર્થી કોઈ પણ કામ કરતા હોય આપણે એને સેવાનું ઉપનામ આપીએ કે કામનું ઉપનામ આપીએ કે કોઈ પણ વસ્તુ કહીએ. તમે જે ક્ષેત્રમાં જશો એ ક્ષેત્રમાં તમારે કરવાનું તો કામ જ છે. પછી પોતાની જોબ હોય કે પોતાનો વ્યવસાય હોય, કરવાનું તો ત્યાં જઈને કામ છે. એટલે જે માણસને કામ કરવું ગમે એ માણસ હંમેશા સફળ જ હોય છે. એટલે અહીંયા જુદા જુદા કામ કરવા માટે તમને
સતત પ્રોત્સાહિત કરવામાં આવે એનું કારણ એ છે કે તમે તમારા વ્યવહારમાં કામને વણો. તમે સારા ટકા લઈને આવ્યા, સારી જોબ પણ મળી, અથવા તો કોઈને બિઝનેસ કરવો હશે, એમાં સરસ બિઝનેસનું સેટઅપ પણ કર્યું હશે, પણ મનની સ્વસ્થતા નહીં હોય અને કાર્ય કરવા પાછળ તમારો ઉદ્દેશ નહીં હોય, કાર્ય કરવા માટેની તમારી સ્કિલ નહીં હોય, તો તમે એમાં સફળ નહીં રહી શકો. જીવનમાં સફળતા એ છે કે તમે તમારા કાર્યને ગમતું કરો. એટલે આપ સૌ પુરુષાર્થનો તો એક માહોલ છે કે અહીંયા દરેક બાળકો જે કહીએ એ કરવા તૈયાર હોય. પછી વ્યવસ્થા પ્રોગ્રામની હોય કે વ્યવસ્થા હોસ્ટેલની હોય, સવારમાં ટોયલેટ બાથરૂમ સાફ કરવાના હોય કે પછી ઝાડુ મારવાનું હોય. અને આ સંસ્થા દ્વારા કર્મચારીઓ પાસે પણ થઈ શકે, કરાવી શકાય. પણ મિત્રો, આજ દિન સુધી હું પણ જ્યાં ભણ્યો છું, અહીંથી ભણીને જે ગયા છે, જે વિદ્યાર્થીઓએ સંસ્થામાં રહીને ખૂબ સારું કામ કર્યું છે, એ વિદ્યાર્થીઓ આજે ખૂબ સક્સેસફુલી આગળ છે. એટલે તમે બધા જ અહીંયાથી જ્યાં જાઓ છો ત્યાં કાર્યને મહત્વ આપો. 12મા વાળા વિદ્યાર્થીઓ ખાસ પરીક્ષા પૂર્ણ થાય, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ, જે કંઈ વેકેશન છે, આ વેકેશનના સમયમાં આગળ તમારે શું કરવું છે, પરીક્ષા પૂરી થાય બીજા ત્રીજા દિવસથી જ તમે કોલેજમાં જવું હોય કે જુદા જુદા ઉદ્યોગની મુલાકાતો લેવી હોય, આ વેકેશન છે અનુભવનું વેકેશન બનાવો. તમારા અનુભવને ડેવલપ કરો. તમારી યાત્રા આ વેકેશનમાં, પ્રવાસો, એ તમારા જે વ્યવસાય કરવા તમારી હોબી હોય એમાં તમે ગાળો. આનાથી ઘણી બધી ક્લેરિટી આવશે કે મારે આગળ જતા શું કરવું છે. હમણાં અઠવાડિયા પહેલા જ આપણો એક વિદ્યાર્થી મળવા માટે આવ્યો. ગયા વર્ષે 12મા ધોરણનો વિદ્યાર્થી હતો. અત્યારે ભણે છે રાજકોટ, પણ સાથે સાથે કંપનીમાં જોબ કરે છે. 8,000 રૂપિયા એમને પગાર મળે છે. હવે 7-8 હજાર રૂપિયાનો એમને જે કંઈ ખર્ચ છે એ ખર્ચ એમાંથી કાઢે છે. મેં પૂછ્યું કે તારે કરવું છે શું? તો કે મારે મારો પોતાનો જોબ શરૂ કરવી છે. કોમર્સનો વિદ્યાર્થી. એટલે આ જે અનુભવ છે એ અનુભવ તમે પણ બધા જ લેતા શીખો. સમયની બરબાદી ના કરો. તમારા માટે ખૂબ સરસ સમય છે. જો સમયને તમે સમજો તો, સમયનો ઉપયોગ કરો તો અહીંયા ખૂબ સરસ રીતે તમે આજે જઈ રહ્યા છો, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ, અને શાળાને ખૂબ મોટો સહયોગ કર્યો છે. આર્થિક રકમ બહુ મહત્વની નથી હોતી. પછી કોઈ રૂપિયો આપે કે વધારે આપે, પણ તમારી જે ભાવના છે એ ખૂબ ઊંચી છે, એ અહીંયા જોવા મળે છે. અહીંયા જે લોકો દાતાઓ આવ્યા, એમણે દાન આપ્યું, તમને આર્થિક સહયોગ કર્યો, કોઈને વ્યક્તિગત સહયોગ કર્યો, અને ક્યાંય ને ક્યાંય સંસ્થામાં સહયોગ કર્યો, એનો તમે જ બધાએ લાભ લીધો છે. એ લાભ અનુસંધાને મને કીધું સાગરભાઈએ કે આ વખતે ધોરણ 10-12નો ફાળો છે એ 65,035 રૂપિયા છે. તો આ 2008-9થી જ્યારે હાઈસ્કૂલ શરૂ થઈ અને 10-12ના વિદ્યાર્થીઓને કંઈક આપવાની વાત શરૂ થઈ, તો ત્યારથી અત્યાર સુધીમાં ખૂબ મોટો ફાળો એમણે આપ્યો છે. અને એના અનુસંધાન આજે સરસ જે લેબ ડેવલપ કરી, સાયન્સ લેબ ડેવલપ થઈ, એમાં પુસ્તકાલય ડેવલપ કરી રહ્યા છીએ. તો એ તમારા ફાળામાંથી કોમ્પ્યુટર અહીંયા હાજર છે, રાજુભાઈએ ગોઠવી દીધા છે, 2 કોમ્પ્યુટર અને આખું સોફ્ટવેર બેઝ સાયન્સ અને લાઇબ્રેરી સોફ્ટવેર બેઝ આખી નરેશભાઈ તૈયાર કરી રહ્યા છે. એનો જે ગુજરાત વિદ્યાપીઠ હોય એવી લાઇબ્રેરી એ પુરુષાર્થની તૈયાર કરી રહ્યા છે. અને એના માટે એક નહીં પણ 2 કોમ્પ્યુટર એ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓના આર્થિક સહયોગથી આજે અહીંયા સંસ્થાને અર્પણ થઈ રહ્યા છે. તો આ માટે રિયલી ખૂબ ખૂબ તમારા સૌના જે વિચારને અમે વધાવીએ છીએ કે તમે આ સહયોગ કરી 65,000થી 2 કોમ્પ્યુટર આપ્યા. એનાથી સંસ્થાને બહુ સંસ્થાને ફરક એટલે નહીં પડે કે દાતાઓ દ્વારા ગયા વર્ષે 11 ક્લાસ થયા, સ્માર્ટ ક્લાસ. એ એક સ્માર્ટ બોર્ડ 1,70,000નું છે, અને આખો બોર્ડ તૈયાર થયો
તો એનું કવરિંગ સાથે 1,80,000 થયું. આ વર્ષે ફરી બીજા કદાચ 20-22 ક્લાસ હજી વધારાના એ આર્થિક સહયોગથી થશે. તો આ આર્થિક સહયોગ કરે અને સ્માર્ટ બોર્ડ તૈયાર થાય ક્લાસમાં, તો એમને જ કહીએ કે અમારે લાઇબ્રેરીમાં 2 કોમ્પ્યુટર જોઈએ અને તમે મૂકી આપો, તો એ પણ મૂકી આપે છે. ને એ એમની તૈયારી હોય કે કઈ વાંધો નહીં, લાઇબ્રેરીમાં પણ અમે મૂકી દઈએ, પણ એમને એ આપે છે અને તમે આપો છો, એમાં બહુ જમીન આસમાનનો ફરક છે. અને આમાં તમારી જે ભાવના જોડાયેલી છે એ આ સંસ્થા માટે ગૌરવ છે. રૂપિયા મહત્વના નથી, 2 કોમ્પ્યુટર સિસ્ટમ મહત્વની નથી. આજે અહીં બંને જે સ્પીકર 2 બાજુના મોટા મોટા છે એ ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓના આજથી 10-11 વર્ષ પહેલાના આપેલા છે. હમણાં જ આપણા એક દાતા ગયા, એમણે કહ્યું કે માઇક સિસ્ટમ આખી જે અમે તમને લઈ આપીએ એનું એસ્ટિમેટ આપો. હવે એ એસ્ટિમેટ આવી તો ખુલ્લી ઓફર થતી હોય, પણ મિત્રો તમે જે કંઈ સહયોગ કર્યો છે એ સહયોગ તમને અનેક ગણી રીતે તમારા માટે તમને સપોર્ટિવ બની જશે. અહીંયા હવે તો તમે જઈ રહ્યા છો, તમારે પોતાને કોઈ આનો અપેક્ષા નથી કે તમે આનો લાભ લેશો, પણ તમે જે બીજા માટે વિચારી રહ્યા છો, સતત આપણે અહીંયા મહેમાનો આવે એમ કહેતા હોય કે તમે કર્મનિષ્ઠ બનો, સેવા ભાવથી કાર્ય કરો અને સંઘર્ષ કરો અને બીજા માટે કંઈક થાય એવા પ્રયાસો કરો. અહીંયા તમે આજે આ ચરિતાર્થ કર્યો છે મુદ્દો કે તમે બીજા માટે પણ કંઈક કરવા માટે પુરુષાર્થના વિદ્યાર્થીઓ એ કરી શકે છે. મિત્રો ખૂબ આનંદ થાય છે જ્યારે આપ અહીંયાથી જઈ રહ્યા છો ત્યારે આર્થિક બાબત આવે અને એના કારણે તમારું એજ્યુકેશન કોઈ પણ પછી વિદ્યાર્થી અપડાઉન ના હોય કે હોસ્ટેલ ના હોય, આર્થિક કારણે તમે તમારું એજ્યુકેશન ન અટકાવતા. જ્યારે એવું લાગે કે અમારા કેરિયર માટે અમને એડમિશન મળવા પાત્ર છે ને હવે આર્થિક પ્રશ્ન આવ્યો અને અમે નથી ભરી શકતા, ત્યારે સંપર્ક કરજો. તમારા સાયન્સ હોય તો સાયન્સ કોઓર્ડિનેટરોને, હાઈસ્કૂલમાં હોય આર્ટ્સ કોમર્સ વાળા તો એમના પ્રિન્સિપાલને કે અમે અહીંથી બહાર ગયા છે અને એડમિશન મળ્યું છે પણ અમારી આર્થિક સ્થિતિ આ છે અને અમે નથી ભણી શકતા, ત્યારે તમને કંઈક ને કંઈક એનો રસ્તો કાઢી અને સહયોગ કરી અને તમારા એજ્યુકેશનમાં સપોર્ટિવ બનશે. ખાસ પુરુષાર્થના વિદ્યાર્થીઓ પાસે મારી એક એ પણ અપેક્ષા હોય કે નોકરી કરવા કરતાં પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરે, પોતે એવું કંઈક વિચારે કે હું છે એ નોકરી ન લઉં, મારે ત્યાં કોઈ નોકરી આવે એવી વ્યવસ્થા ઊભી કરું. અને આ સમયમાં ખૂબ સહેલી છે, બહુ સહેલું છે. પહેલા અઘરું હતું કે આર્થિક હોય તો આપણે આપણું સ્ટાર્ટઅપ કરી શકીએ. અત્યારે તો તમારી પાસે નોલેજ હોય એટલે તમે સ્ટાર્ટઅપ કરી શકો, કોઈ આર્થિકની જરૂર નથી. તો ખાસ તો 12મા વાળા તમામ વિદ્યાર્થી આર્ટ્સ કર્યું હોય, કોમર્સ કર્યું હોય કે સાયન્સ કર્યું હોય, તમે તમારો કંઈક વ્યવસાય છે એ ડેવલપ કરો. એમાં જ્યાં કંઈ માર્ગદર્શનની જરૂર હોય, એમાં કંઈ તમારે અમારા સહયોગની જરૂર હોય, એ સહયોગ કરવા માટે અમે તમારી સાથે છીએ. પણ આપણો પુરુષાર્થનો વિદ્યાર્થી એ બીજાને સપોર્ટિવ બને, એ પોતાને ત્યાં જોબ આપતો હોય તો એ અમને વધારે ગૌરવ થશે. હવે આવતું આ ઇન્ડિયા જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અત્યારે એઆઈનો સમય છે અને અત્યારની સરકાર એને ખૂબ પ્રોત્સાહિત કરી રહી છે વિદ્યાર્થીઓને. હમણાં હાર્દિકભાઈએ કહ્યું ઓલમોસ્ટ સાયન્સ વાળા વિદ્યાર્થીઓને જો એ અત્યારથી સમજે તો 11-12 એને ફ્રી ઓફ થઈ જાય એવું છે. ખરેખર સાયન્સની ફી સૌથી મોંઘી છે ને, તો એને એટલી બધી સ્કોલરશીપ છે ગવર્મેન્ટ દ્વારા, પણ અત્યારથી એમનું જો 10મા વાળા છે એ એની બોર્ડની એક્ઝામ એ રીતે સરસ આપે અને સાયન્સ એને રાખવું હોય કે ન રાખવું હોય, 70% વધારે માર્ક લઈને આવે તો સ્કોલરશીપ સરસ મળે છે. એજ્યુકેશન સ્કોલરશીપ મળે, બાકી આર્થિક સહયોગ હોસ્ટેલમાં રહેવું હોય તો એ પણ મળે. બીજું એવું ન વિચારો કે બહાર જઈએ તો જ આપણું રિઝલ્ટ આવે, મોટી સંસ્થાઓ હોય તો જ આપણું રિઝલ્ટ આવે. રિઝલ્ટ તો આપણા કર્મથી આવે, આપણા કાર્યથી આવે, આપણી મહેનતથી આવે. હર્ષિલનું રિઝલ્ટ 10મામાં ખૂબ ઓછું, એટલું ન કહી શકાય કે આજે 12 સાયન્સમાં એ પોતે JEE લઈને આવ્યો છે. એના 10માનું રિઝલ્ટ 70ની આસપાસ છે. કેટલું છે? 71% રિઝલ્ટ એનું 10માનું છે. અને આજે JEE એ આટલું બધું સરસ રિઝલ્ટ લઈ દ્વારકા જિલ્લામાં પ્રથમ નંબરે આવે છે. આ મોટી વાત છે. તમે જ્યારે
કોઈ પણ સ્કૂલને ઓબ્ઝર્વ કરો, તમે કોઈ સ્કૂલને જુઓ ત્યારે એને માત્ર ટકા જોઈને ન જુઓ. તમે એનું હવે હમણાં જ 10મા વાળા છે એ 11 સાયન્સ માટે વિચારતા હશે, ત્યારે તમારે એ જોવું જોઈએ કે મેલ્વિન જેવા વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવે અને બોલે તો એની પાછળ કેટલી મહેનત કરે છે, એની પાછળ કોઈ શિક્ષકો, કોઈ વિદ્યાર્થીઓ, કોઈ એના મિત્રો, ગૃહપિતા, ગૃહમાતા, આવા એક એક વ્યક્તિની પાછળ કેટલા સપોર્ટિવ છે. મેલ્વિન સ્ટેજ ઉપર આવ્યો તો તમને તાળી પાડવાની મજા આવી. અને આવા વિદ્યાર્થીઓ પાછળ પણ એટલો જ ઇન્ટરેસ્ટ લે છે. આ અહીંયાથી જ્યારે તમે બહાર જાઓ છો, બીજી સંસ્થાઓ પસંદ કરો છો, ત્યારે આ જોવું જોઈએ કે ત્યાં બધા જ વિદ્યાર્થીઓ સરખા છે. મને બહુ ખ્યાલ છે નજીકથી કે જ્યારે બહુ મોટી સંસ્થાઓ છે ત્યારે ત્યાં સ્પેશિયલ અમુક બાળકો પાછળ ફોકસ કરવામાં આવે. અમુક સંસ્થાઓ એવી છે કે એની સંસ્થાઓની 2-3 બ્રાન્ચ હોય, એક બ્રાન્ચમાં જ ટોપર વિદ્યાર્થીઓને અલગ કરી અને એની પાછળ મહેનત થાય, બાકીના વિદ્યાર્થીઓ પાછળ બીજી એની સંસ્થાઓમાં હોય, ત્યારે એમને એ ઘણું જ એ ગુમાવતા હોય છે. એવા આપણા વિદ્યાર્થીઓ પણ અહીંથી બહાર ગયા છે, એને અનુભવ કર્યો, અનુભવ કરીને અહીં આવ્યા અને એને જોયું છે. એટલે તમે કોઈ મોટું બેનર જોઈ, કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ અને એમાં પ્રભાવિત ન થાવ. ગયા વર્ષની આપણી ધોરણ 10ની વિદ્યાર્થીઓ પાસ કરી અને જુનાગઢ પણ ગઈ છે, હોસ્ટેલમાં ગઈ, રાજકોટ હોસ્ટેલમાં ગઈ, ત્યાં 11-12 સાયન્સ એણે કર્યું. અને જેટલી એમની આ વર્ષની વાલી મિટિંગો ગઈ, બધી જ વાલી મિટિંગોમાં વિદ્યાર્થી બહેનોના, ભાઈઓના ફોન આવ્યા કે સાહેબ અમે ભૂલ કરી છે, કે અમે રિયલી આ અમારે જો અમારો વિચાર હતો કે અમે 11-12 સાયન્સ કરવા માટે જુનાગઢ જઈએ, રાજકોટ જઈએ, ધોરાજી જઈએ, પણ અમારો ખોટો નિર્ણય હતો. એટલે આવું આપણાથી ન થાય, પાછળથી. એટલે આ પણ જોવું ખૂબ સરસ રીતે અહીંયા ધોરણ 10-12 માટે એમના એક એક શિક્ષકોએ એક એક વિદ્યાર્થી પાછળ વ્યક્તિગત મહેનત લીધી છે. રિયલી વિદ્યાર્થી અહીંયા આવ્યા એના માટે પેરેન્ટ્સે આ શાળાને પસંદ કરી છે કે પુરુષાર્થમાં અમારે સાયન્સ રખાવવું છે, પુરુષાર્થમાં અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, એ માટે તમારા પેરેન્ટ્સ એ પણ આ શાળાને પસંદ કરે છે. એ માટે પેરેન્ટ્સના પણ અમે આભારી છીએ. અને એક એક ક્ષણ દરેક શિક્ષકોએ ખૂબ મહેનત લીધી છે. સતત કહ્યું ને કે શિક્ષકોની મિટિંગમાં કયા વિદ્યાર્થીઓની હવે ચર્ચા થશે, આજથી તો બધા જવાના છે. દરેક મિટિંગમાં કોઈ ને કોઈ વિદ્યાર્થીઓની ચર્ચા હોય. સવારમાં અહીંયા મળે તો આજે શું કરવાનું, ગઈકાલે વિદ્યાર્થીઓનું શું હતું. એટલે આ માટે દરેક શિક્ષક એની ક્ષમતા પ્રમાણે ખૂબ મહેનત કરી રહ્યા છે. અહીંયા રિયલી કોઈ નોકરી કરવા માટે નથી આવતું, એ સેવા માટે આવે છે. સેવાના ભાવથી જ્યારે કામ થતું હોય ત્યારે કામ હંમેશા દીપી ઉઠે. અને મને આશા છે કે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને 10મું ધોરણ આ બધા જ માંથી આ વખતે ગુજરાતમાં આપણા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક હોય. આ તમારી પાસે અમારો ભાવ છે, આવી અપેક્ષા નથી, પણ આવો ભાવ છે કે તમે ગુજરાતમાં આ ક્યાંક ને ક્યાંક સ્થાન મેળવો. ખાસ વેકેશનમાં જેમને ઈચ્છા થાય કે અમારે પુરુષાર્થમાં રહેવું છે ને કંઈક શીખવું છે, હમણાં જ 2 વિદ્યાર્થી મને કહેતા હતા કે વેકેશનમાં આવી શકો, વેલકમ. તો જેમને ઈચ્છા થાય કે અમારે વેકેશનમાં રહીને કંઈક કામ કરવું છે, શીખવું છે, તો એ અહીંયા આવજો. અને ખાસ જ્યારે તમે હવે બહાર જઈ રહ્યા છો ત્યારે મોબાઈલ છે એ તમારા પાસે, બધા પાસે હશે વેકેશન. મોબાઈલનો હું જરા વિરોધી નથી. તમારા મનમાં કદાચ એવું હોય કે સાહેબ છે મોબાઈલની વારંવાર વાત કરતા હોય. હું મોબાઈલનો વિરોધી જ નથી. તો મોબાઈલ છે એ તમને સપોર્ટિવ છે. સપોર્ટિવ તો જ છે કે તમે તમારા કેરિયર રિલેટેડ, તમે તમારી સ્કિલ રિલેટેડ એનો ઉપયોગ કરો. એઆઈ છે એ એઆઈ અત્યારે એટલું બધું ફાસ્ટ ચાલી રહ્યું અને એના જુદા જુદા જીઓ દ્વારા કોર્સ પણ ચાલે છે.
એની પણ તમે માહિતી લ્યો. અત્યારે પુરુષાર્થના બધા જ કાર્યકરો એનું ટ્રેનિંગ લઈ રહ્યા છે. જીઓના જે ક્લાસ એઆઈના આવ્યા છે, ફ્રી ઓફ ક્લાસ છે. આ ક્લાસ તમે પણ વેકેશનમાં એટેન્ડ કરો અને એઆઈને સમજો. આવતા સમયમાં એઆઈ એ તમને એટલું સપોર્ટિવ બની જશે, પણ એઆઈનો સદુપયોગ કરતા આવડે તો. મારે એઆઈનો ઉપયોગ કરવો તો મને એઆઈમાં પ્રશ્ન પૂછતા જ ન આવડે તો શું? હું જેવું પૂછીશ એવો જવાબ આપશે. એટલે આ એઆઈને તમારે શીખવું ખૂબ જરૂરી છે. ફરીથી ક્યાંય ને ક્યાંય કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ શિક્ષકે સજા કરી હોય, પ્રિન્સિપાલોએ સજા કરી હોય, અમારા દ્વારા સજા થઈ હોય, પણ એ સજા છે એ તમારા માટે, તમને કંઈક અમે બહાર લઈ આવવા માટે, તમે જે કંઈ ભૂલ કરતા હો એ ભૂલમાં ફરી ભૂલ ન થાય અને ક્યાંક ને ક્યાંક તમને ઉજળા કરવા છે, જ્યાં છો ત્યાંથી અપ લઈ જવા છે. આ અમારા હંમેશા પ્રયાસો હોય. એટલે આ ભાવ હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થીઓને એવું થયું હોય કે આ શિક્ષક અમારું ઓછું રાખે છે, આમનું વધારે રાખે છે. રિયલી શિક્ષકોના મગજમાં આવું ક્યારેય હોતું જ નથી. અને ના પ્રિન્સિપાલોના મગજમાં હોય કે ના કોઈ કાર્યકર, બધાને સમભાવથી જોતા હોય છે. આપણી માનસિકતા અને આપણી મેન્ટાલિટી છે એ એવી હોય છે કે અહીંયા આમને વધારે લોકો રાખે છે, એટલે એવો ભાવ કોઈનો હોતો નથી. બહુ સરસ રીતે બધાએ રિવ્યુ આપ્યા છે અને ખૂબ સરસ લખ્યું છે. આમાં તો ગઈકાલે જ મેં કહ્યું કે સ્વૈચ્છિક તમારી રજૂઆત કરવાની છે, ધોરણ બી વાળા સરસ જોડાયા છે. તો આ માટે ફરીથી ખૂબ ખૂબ આપ સૌનો આભાર. જય હિન્દ. સાથે આજે સાંજે ભોજન માટે કોઈ વિદ્યાર્થી ગેરહાજર ન રહે. સાયન્સ વાળા અપડાઉન વાળા કેટલા છે? ઉચ્ચ વાત કરો છે. હમણાં બહુ ઓછી હાજરી હોય સાયન્સ વાળા અપડાઉન વાળા. આ તો દેખાય સરસ. કાવ્યા તો હમણાં દેખાતી જ નથી. પણ કોઈ ગેરહાજર હોય નીચે, તો જેટલા 10મા 12માના કે અપડાઉન વાળા ગેરહાજર હોય એમને ફોન કરીને પણ સાંજે બોલાવો. સાંજનું ભોજન લઈ અને બધા આ વર્ષ પૂર્ણ કરીએ, સરસ રીતે એક્ઝામ પાર પાડીએ. આ ભાવ સાથે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. બધા માટે ખૂબ જ પ્રાર્થના કે આપ સૌ આગળ વધો અને એ તમારા મમ્મી પપ્પા અને પરિવાર અને રાષ્ટ્રનું ગૌરવ વધારો. એ ભાવ સાથે જય હિન્દ, જય ભારત. સ્વૈચ્છિક સાયન્સમાંથી એક ભાઈ બહેન, આર્ટ્સમાંથી એક ભાઈ બહેનો, એક કોમર્સમાંથી ભાઈ બહેન અને એક 10મામાંથી સ્વૈચ્છિક દોડતા સ્ટેજ ઉપર આવી જાય. ભાઈઓ છે એ બાજુનું કોમ્પ્યુટર છે એ ઓપન કરશે અને બહેનો આ બાજુનું કોમ્પ્યુટર. આગળથી પડદો છે એ રીતે કદાચ રહી ગયો હોય તો એ મારા પાસેથી લઈ જજો અને કોઈ કયા વગર, અને એ તમારું આર્થિક સહયોગ કરજો. સહયોગ એવું નથી કે આપણે વધારે કરીએ. આમાં ઘણા 2 વિદ્યાર્થી સોલંકી દીપાલી 3,333 રૂપિયા આપ્યા છે. મુળિયા શાહ હિમાની 3,000 રૂપિયા આપ્યા છે. ને વધારે એવું નથી, પણ આપણા તરફથી કંઈક યોગદાન હોવું જોઈએ. એટલે આ યોગદાન માટે જે કોઈ બાકી રહ્યા હોય એ તમારા જે તે વિભાગના પ્રિન્સિપાલને મળી અને આર્થિક સહયોગ જે બાકી હોય એ પણ હજી કરી દેજો. ચાલો આપણે સાથે એક મંત્ર બોલશું, વિવાદે વિષાદે. એકી સાથે છેલ્લે
સમૂહમાં વિદાય ગીત બધા જ શિક્ષક ભાઈઓ બહેનો રજૂ કરશે, પછી આગળનો કાર્યક્રમ. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આજે વાતું આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણે જાણે ત્યારે પાછા મળશું સાથે ભેળા રે, મળશું સાથે ભેળા રે. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠા રે. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને આવશે અંતર મારા સુના રે, અંતર મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલા રે, સુંદર ફૂલડા ખીલા રે. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.